ભક્ત બંધુઓ, જેઠ માસની વિનાયક ચોથની આ પરમ પવિત્ર કથા જે પણ મનુષ્ય આજે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી લેશે તેના સંતાન પર મંડરાઈ રહેલું મોટામાં મોટું સંકટ પણ ટળી જશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ મુસીબત તેમના પડછાયાને પણ સ્પર્શી શકશે નહીં, કારણ કે સ્વયં વિઘ્નહર્તા ગણેશજી તેમના રક્ષક બનશે. ભક્તો, આજે આકાશના ગ્રહો અને નક્ષત્રો પણ ગણપતિ બાપ્પાના આશીર્વાદ વરસાવવા તત્પર છે. ત્યારે શું તમે જાણો છો કે ઘણીવાર ખૂબ મહેનત કરવા છતાં ઘરમાં બરકત કેમ નથી આવતી, અથવા કેમ અચાનક સંતાનો પર આફતોના પહાડ તૂટી પડે છે? આજે અમે તમને રાજા તેજપાલની એક એવી અજાણી અને રહસ્યમય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની આ બધી જ મૂંઝવણોનો અંત લાવી દેશે. શાસ્ત્રોમાં વર્ણવેલી આ કથા માત્ર એક વાર્તા નથી, પણ સુખી જીવન જીવવાનો એક અતૂટ માર્ગ છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે મનુષ્ય ભગવાનની કથા અધવચ્ચે છોડી દે છે તેઓ અજાણતા જ પોતાના જીવનમાં નવા વિઘ્નોને આમંત્રણ આપે છે, કારણ કે અધૂરી કથા સાંભળવી એ માત્ર જ્ઞાનની હાનિ નથી પણ ભાગ્યને રૂઠાડવા સમાન છે. જો તમે તમારા પરિવારના કલ્યાણની અને સુખ સમૃદ્ધિની સાચી કામના રાખતા હો તો આ કથાને અંત સુધી જોવાની અને મનન કરવાની નમ્ર વિનંતી છે, કારણ કે કથાનો કોઈ એક શબ્દ તમારા બંધ કિસ્મતના તારા ખોલી શકે છે અને તમારા અટકેલા કાર્યોને ગતિ આપી શકે છે. કથા શરૂ કરતા પહેલા હમણાં જ કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અને જય માતા લક્ષ્મી લખીને તમારી અતૂટ શ્રદ્ધા પ્રગટ કરો. અને જો તમે સાચા સનાતની હોવ અને ધર્મના પ્રચારમાં સહભાગી થવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તેમજ અમારી ચેનલ વાસ્તુ ટેલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી ગણેશજીની દિવ્ય કૃપા અને આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર નિરંતર વરસતા રહે. યાદ રાખજો કે ભગવાન પ્રત્યેનો એક નાનકડો ભાવ પણ મોટા દુઃખનો નાશ કરી શકે છે. માટે એકાગ્ર ચિત્તે આ કથાનું અમૃતપાન કરજો. તો ભક્તો, ખૂબ સમય પહેલાની વાત છે. પવિત્ર નર્મદા નદીના કિનારે એક ખૂબ જ સુંદર અને ભવ્ય નગર વસેલું હતું, જેનું નામ હતું રત્નગઢ. જેવું તે નગરનું નામ હતું તેવું જ ત્યાંનું કામ પણ હતું. રત્નગઢનો અર્થ થાય છે રત્નોનું શહેર. તે નગરના રાજાનું નામ હતું રાજા તેજપાલ અને તેમની રાણીનું નામ હતું રૂપમતી. રાજા તેજપાલ ખૂબ જ મહેનતુ, પરાક્રમી અને વેપારમાં ખૂબ હોશિયાર હતા. તેમણે પોતાની મહેનતથી પોતાના રાજ્યને એટલું ધનવાન બનાવી દીધું હતું કે કહેવાતું હતું કે રત્નગઢની શેરીઓમાં ધૂળ નહીં પરંતુ સોનાના કણ ઉડતા હતા. રાજા તેજપાલનો ખજાનો હીરા, મોતી અને ઝવેરાતોથી એટલો ભરેલો હતો કે જો તેઓ ઇચ્છતા તો આખી દુનિયાને ખરીદી શકતા હતા. પરંતુ માણસ પાસે જ્યારે ખૂબ વધારે પૈસા આવી જાય તો અવારનવાર બે વસ્તુઓ થાય છે. કાં તો તે ખૂબ વિનમ્ર થઈ જાય છે અથવા તો તેને ખૂબ ભયંકર અહંકાર થઈ જાય છે. રાજા તેજપાલ સાથે બીજી વાત થઈ. તેમને પોતાની દોલત પર ખૂબ વધારે ઘમંડ થઈ ગયો હતો. રાજાનું માનવું હતું કે આ દુનિયામાં સૌથી મોટી શક્તિ માત્ર ધન છે. તેમનું કહેવું હતું કે જો ખિસ્સામાં પૈસા હોય તો માણસ ધર્મ, કર્મ, મિત્ર, સગા અને અહીં સુધી કે ભગવાનને પણ પોતાના વશમાં કરી શકે છે. બીજી તરફ રાણી રૂપમતી ખૂબ જ શાંત, સમજદાર અને ધર્મકર્મમાં વિશ્વાસ રાખનારી મહિલા હતી. તે જાણતી હતી કે પૈસા તો આજે છે અને કાલે નથી, પરંતુ માણસની બુદ્ધિ અને તેનો ધર્મ જ તેનો અસલી સાથી હોય છે. રાણી રૂપમતી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની ખૂબ મોટી ભક્ત હતી. તેમનો નિયમ હતો કે તે દરેક જેઠ વિનાયક ચોથે આખો દિવસ ઉપવાસ રાખતી હતી અને સાંજે ગણેશજીની કથા સાંભળ્યા પછી જ ભોજન ગ્રહણ કરતી હતી. એકવારની વાત છે કે રત્નગઢ રાજ્યમાં એક ખૂબ મોટો ઉત્સવ આવવાનો હતો. રાજા તેજપાલ એ નક્કી કર્યું કે તે પોતાની કુળદેવી મહાલક્ષ્મી માટે એક એવું મંદિર બનાવડાવશે જેવું આજ સુધી આખી દુનિયામાં કોઈએ નહીં જોયું હોય. રાજાએ પાણીની જેમ પૈસા વહાવ્યા અને આરસફાણનું એક વિશાળ મંદિર બનાવડાવ્યું. પરંતુ રાજાને આટલાથી સંતોષ ન હતો. તેમણે દેશવિદેશના સૌથી મોટા સોનીઓને બોલાવ્યા અને તેમને આદેશ આપ્યો કે
માતા લક્ષ્મીની એક આદમક મૂર્તિ બનાવવામાં આવે જે પૂરી રીતે નક્કર સોનાની હોય અને તેમાં દુનિયાના સૌથી કિંમતી હીરા જડેલા હોય. મહિનાઓની મહેનત પછી તે મૂર્તિ બનીને તૈયાર થઈ. તે મૂર્તિ એટલી સુંદર અને ચમકતી હતી કે તેને ખુલ્લી આંખે જોઈ શકવી પણ મુશ્કેલ હતી. રાજા તેજપાલ તે મૂર્તિને જોઈને ખૂબ ખુશ થયા. તેમણે પોતાની છાતી ફુલાવીને પોતાના મંત્રીઓને કહ્યું, જુઓ, આ હે મારા ધનની તાકાત. શું આજ સુધી કોઈ રાજા માતા લક્ષ્મીને આટલું સોનું ચડાવી શક્યો હે? મને ખાતરી છે કે આ મૂર્તિને જોઈને સ્વયં લક્ષ્મીજીને સ્વર્ગ છોડીને મારા મહેલમાં હંમેશા માટે વસવું પડશે. રાજાએ ઘોષણા કરાવી કે આવનારી જેઠ વિનાયક ચોથના દિવસે આ સોનાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આખા રાજ્યને શણગારવામાં આવ્યું. દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવ્યા. જેઠ વિનાયક ચોથનો દિવસ આવ્યો. રાજમહેલના મુખ્ય આંગણામાં એક વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. હજારો બ્રાહ્મણ વેદ મંત્રોનો પાઠ કરી રહ્યા હતા. જ્યારે મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત આવ્યું ત્યારે રાજ્યના પ્રધાન રાજપુરોહિતે રાજા તેજપાલને કહ્યું, મહારાજ, હવે મૂર્તિ સ્થાપનાનો સમય થઈ ગયો છે. શાસ્ત્રોનો નિયમ છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત, ખાસ કરીને લક્ષ્મીજીની પૂજા પહેલા, પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની પૂજા જરૂર કરવી જોઈએ. ગણેશજીની અનુમતિ વિના લક્ષ્મીજી કોઈના ઘરમાં નથી ટકતા. તેથી અમે અહીં ગોબર અને માટીથી ગણેશજીની એક નાની પ્રતિમા બનાવી છે. આ પહેલા રાણી સાથે મળીને આ માટીના ગણેશજીની પૂજા કરો, તેમને દૂર્વા ચડાવો અને ત્યારબાદ અમે સોનાના લક્ષ્મીજીને આસન પર બેસાડીશું. બસ એ જ ક્ષણ હતી જ્યારે રાજા તેજપાલની બુદ્ધિ પર અહંકારનો પડદો પડી ગયો. રાજાએ પોતાની સોનાની ચમકતી લક્ષ્મીજીની મૂર્તિને જોઈ અને પછી ખૂણામાં રાખેલી તે નાની સાધારણ માટીની ગણેશ મૂર્તિને જોઈ રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે ભરી સભામાં જોરથી બૂમ પાડીને કહ્યું, પુરોહિતજી, શું તમે મારું અપમાન કરવા માંગો છો? મારી આટલી ભવ્ય કરોડોની સોનાની મૂર્તિની સામે તમે મને આ માટીના ઢેફાની પૂજા કરવા કહી રહ્યા છો? આ મારી શાનની વિરુદ્ધ છે. આખી દુનિયા જોઈ રહી છે કે રાજા તેજપાલ એ સોનાનું મંદિર બનાવડાવ્યું છે અને હું શરૂઆત માટીની પૂજાથી કરું? બિલકુલ નહીં. રાણી રૂપમતી ગભરાઈ ગઈ. તેમણે રાજાનો હાથ પકડતા ધીમેથી સમજાવ્યું, સ્વામી, શાંત થઈ જાઓ. આપ આ શું કહી રહ્યા છો? ગણેશજી વિઘ્નહર્તા છે. તેઓ બુદ્ધિના દેવતા છે અને લક્ષ્મીજી ધનની દેવી છે. જો બુદ્ધિ નહીં હોય તો ધન વિનાશનું કારણ બની જાય. માટી અને સોનામાં ભેદ ન કરો. ભગવાન તો ભાવનાના ભૂખ્યા હોય છે. કૃપા કરીને હઠ ન કરો અને ગણેશજીનું અપમાન ન કરો. પરંતુ રાજા તેજપાલ એ રાણીનો હાથ ઝટકી દીધો. તેમણે અહંકારમાં આવીને કહ્યું, રાણી, તું સ્ત્રી છે. તને રાજકાજ અને માનસન્માનની ખબર નથી. હું આ દુનિયાનો સૌથી અમીર રાજા છું. મને વિઘ્નહર્તાની જરૂર નથી, કારણ કે મારી પાસે એટલા પૈસા છે કે હું દરેક વિઘ્નને ખરીદી શકું છું. જો કોઈ મુસીબત આવી પણ તો હું તેને મારી દોલતથી દબાવી દઈશ. આટલું કહીને રાજા તેજપાલ તે માટીના ગણેશજીની મૂર્તિને પગથી ઠોકર મારીને સાઈડમાં કરી દીધી અને આદેશ આપ્યો, સીધા લક્ષ્મીજીની સ્થાપના કરો. આજે માત્ર ધનની પૂજા થશે અને કોઈની નહીં. રાજપુરોહિત કાંપી ઉઠ્યા. તેમણે ડરતા ડરતા કહ્યું, મહારાજ, આપ અનર્થ કરી રહ્યા છો. જેઠ વિનાયક ચોથના દિવસે પોતાની જ સભામાં આપે બુદ્ધિના દાતાનું અપમાન કર્યું છે. યાદ રાખજો, જ્યારે ગણેશજી રિસાય છે તો માણસની મતિ એટલે કે દિમાગ ફરી જાય છે અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ એટલે કે જ્યારે નાશ આવે છે ત્યારે સૌથી પહેલા બુદ્ધિ જ મરી જાય છે. રાજાએ પુરોહિતની વાતને અનસુની કરી દીધી અને જબરદસ્તી ગણેશ પૂજન કર્યા વિના સોનાની લક્ષ્મીજીની સ્થાપના કરી દીધી. રાજા ખૂબ ખુશ હતા. તેમને લાગી રહ્યું હતું કે તેમણે પોતાની જીદ પૂરી કરી લીધી. ઉત્સવ પૂરો થયો. રાજાને લાગ્યું કે આજનો દિવસ તેમના જીવનનો સૌથી મહાન દિવસ છે, પરંતુ તેમને જરા પણ અંદાજ ન હતો કે તેમણે પોતાના જ પગ પર કેટલી મોટી કુહાડી મારી લીધી છે. તે રાતની વાત છે. રાજા તેજપાલ પોતાના શયન કક્ષમાં મખમલી પથારી પર સૂઈ રહ્યા હતા. મહેલની બહાર કડક પહેરો હતો.
એક પંખી પણ રાજાની રજા વિના અંદર ન હતું આવી શકતું. ત્યારે અડધી રાતના સમયે મહેલના મુખ્ય દ્વાર પર એક ખૂબ જ વિચિત્ર ઘટના ઘટી. મહેલના મુખ્ય દ્વાર પર ગાઢ અંધારું છવાયેલું હતું. ત્યારે ત્યાં એક ખૂબ જ વૃદ્ધ અને નબળો બ્રાહ્મણ દેખાયો. તેના શરીર પર અસંખ્ય ઘા હતા, કપડાં ફાટેલા હતા અને તે લાકડીના સહારે મુશ્કેલીથી ચાલી શકતો હતો. તે સીધો મહેલના દ્વાર તરફ આગળ વધ્યો. પહેરેદારોએ તેને રોક્યો અને કડક અવાજમાં બોલ્યા, "એ ડોસા, ક્યાં જઈ રહ્યો હે? આ રાજા તેજપાલનો મહેલ છે. અહીં ભિખારીઓનું આવવું મનાઈ હે." બ્રાહ્મણે કાંપતા અવાજે કહ્યું, "બેટા, હું ખૂબ ભૂખ્યો છું. શું મને થોડું પાણી અને વધેલી રોટલી મળી શકે હે? મેં સાંભળ્યું હે કે આ રાજ્યનો રાજા ખૂબ ધનવાન છે અને અહીંથી કોઈ ખાલી હાથે નથી જતું." પહેરેદાર જોરથી હસ્યા અને બોલ્યા, "ધનવાન તો હે, પરંતુ તારા જેવાઓ માટે નહીં. ભાગ અહીંથી, નહીંતર કોરડા મારીને ચામડી ઉખાડી નાખીશું." ત્યારે એક ચમત્કાર થયો. તે વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી હલ્યો નહીં, પરંતુ તેની આંખોમાં એક તેજસ્વી ચમક આવી ગઈ. તેણે પહેરેદારોની આંખોમાં આંખ નાખીને કહ્યું, "મૂર્ખ પહેરેદારો, જે ઘરના દ્વારથી ભૂખ્યો અને તરસ્યો ખાલી હાથે પાછો ફરે, ત્યાંના ભંડાર ક્યારે ભરેલા નથી રહેતા. તમે આજે માત્ર એક ભિખારીને નહીં, પરંતુ પોતાના રાજાના ભાગ્યને ધક્કા મારીને કાઢી મૂક્યું હે." આટલું કહેતા જ તે વૃદ્ધ બ્રાહ્મણ હવામાં ધુમાડાની જેમ ગાયબ થઈ ગયો. પહેરેદારો આ જોઈને ડરના માર્યા થરથર કાંપવા લાગ્યા. તેઓ સમજી ગયા કે આ કોઈ સાધારણ માણસ ન હતો. તેઓ ભાગીને રાજાને ખબર આપવા માટે અંદર દોડ્યા, પરંતુ અંદર તો કંઈક બીજો જ અનર્થ થઈ રહ્યો હતો. રાજા તેજપાલ પોતાના શયનકક્ષમાં ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હતા. ત્યારે તેમને સપનામાં એક રડવાનો અવાજ સંભળાયો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ સ્ત્રી ખૂબ દર્દમાં રડી રહી હોય. રાજાએ સપનામાં પૂછ્યું, "તું કોણ છે અને મારા મહેલમાં કેમ રડી રહી હે?" ત્યારે તેમને એક સફેદ પડછાયામાં લપેટાયેલી એક સ્ત્રી દેખાઈ, જે રાજમહેલના મુખ્ય દ્વારથી બહારની તરફ જઈ રહી હતી. રાજાએ ધ્યાનથી જોયું તો તેમના હોશ ઉડી ગયા. તે કોઈ બીજી નહીં પરંતુ સાક્ષાત રાજલક્ષ્મી હતી. તેમના શરીરેથી બધા આભૂષણો પડી રહ્યા હતા અને તે ખૂબ ઉદાસ હતી. રાજા તેજપાલ એ બૂમ પાડીને કહ્યું, "હે દેવી, આપ મારી કુળલક્ષ્મી છો. મેં આપના માટે આજે જ સોનાનું આટલું મોટું મંદિર બનાવડાવ્યું હે. આપ મને છોડીને ક્યાં જઈ રહ્યા છો?" રાજલક્ષ્મીએ પાછળ ફરીને રાજા તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, "મૂર્ખ તેજપાલ, હું ત્યાં એક પળ પણ નથી રોકાઈ શકતી જ્યાં મારા પુત્ર ગણેશનું અપમાન હોય. તે પોતાના સોનાના અહંકારમાં બુદ્ધિ અને શુભતાને લાત મારી હે. યાદ રાખજે, ગણેશ આધાર હે અને હું ભવન છું. જ્યારે આધાર જ તૂટી ગયો તો ભવન કઈ રીતે ઊભું રહેશે? હું જઈ રહી છું અને મારી સાથે તારું બધું વૈભવ પણ જઈ રહ્યું હે." રાજા કરગરતા રહ્યા. "માતા, મને ક્ષમા કરી દો, જશો નહીં." પરંતુ લક્ષ્મીજી મુખ્ય દ્વારથી બહાર નીકળી ગયા. તે જ પળે રાજા તેજપાલની ઊંઘ એક જોરદાર ધડાકા સાથે ઉડી ગઈ. બહારથી બૂમો પાડવાના અવાજો આવી રહ્યા હતા. "આગ! આગ! બચાવો!" રાજા ગભરાઈને પથારીમાંથી ઉઠ્યા. રાણી રૂપમતી પણ જાગી ગઈ હતી. બંને ભાગતા કક્ષમાંથી બહાર આવ્યા. તેમણે જોયું કે મહેલના તે હિસ્સામાં ભીષણ આગ લાગેલી છે, જ્યાં રાજાનો ખજાનો અને તે નવું બનાવેલું સોનાનું મંદિર હતું. રાજા બેબાકડા થઈને દોડ્યા. તે બૂમો પાડી રહ્યા હતા, "મારું સોનું! મારો ખજાનો!" સૈનિકો અને નોકરો પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તે આગ સાધારણ નહોતી. તે જેટલું પાણી નાખતા, આગ તેટલી જ ભડકી ઉઠતી. જોત જોતામાં રાજાની આંખોની સામે તેમનો વિશાળ ખજાનો બળીને રાખ થવા લાગ્યો. તે સોનાની મૂર્તિ જેના પર રાજાને આટલું ઘમંડ હતું, તે આગની ગરમીથી ઓગળીને કાળી પડી ગઈ અને કાટમાળના ઢગલામાં દબાઈ ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે રાજા પાસે સંભાળવાનો પણ મોકો ન હતો. મંત્રીએ આવીને રાજાનો હાથ પકડ્યો અને ખેંચતા કહ્યું, "મહારાજ ભાગો, આગ શયનકક્ષ સુધી પહોંચી રહી છે. જો આપણે અહીંથી નહીં નીકળીએ તો કોઈ પણ જીવતું નહીં બચે." રાજા તેજપાલ પોતાની આંખોની સામે પોતાની જિંદગીભરની કમાણીને રાખ થતી જોઈ રહ્યા હતા.
તે ત્યાં જ જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા, આ કઈ રીતે થઈ શકે? હું બરબાદ થઈ ગયો. રાણી રૂપમતીએ હિંમત દેખાડી. તેમણે રાજાને ઉઠાર્યા અને કહ્યું, સ્વામી, જીવ છે તો જહા હે, ચાલો અહીંથી. જેમ તેમ કરીને રાજા અને રાણી પહેરેલા કપડે જ જીવ બચાવીને મહેલના પાછળના દરવાજેથી બહાર નીકળ્યા. હજુ તેઓ બહાર નીકળ્યા જ હતા કે આખે આખો મહેલ, જે તેમની શાન હતો, તે કડળભૂસ થઈને પડી ગયો. તે આલીશાન મહેલ હવે માત્ર ઈંટો અને પથ્થરનો ઢગલો બની ચૂક્યો હતો. સવારનો સૂરજ નીકળ્યો, પરંતુ રાજા તેજપાલના જીવનમાં અંધારું છવાઈ ગયું હતું. કાલ સુધી જે રાજા સોનાના વાસણોમાં જમતો હતો, આજે તે રસ્તા પર ઊભો હતો. તેની પાસે ન રહેવા માટે છત હતી, ન ખાવા માટે દાણા અને ન તો કોઈ સેના. બધું જ તે આગમાં ભસ્મ થઈ ગયું હતું. અને સૌથી ખરાબ વાત એ હતી કે રાજાના વ્યવહારને કારણે પડોશી રાજ્યોના રાજા પણ તેમના દુશ્મન બની ચૂક્યા હતા. જેવી તેમને ખબર મળી કે તેજપાલનું બધું નષ્ટ થઈ ગયું હે અને તેની સેના પણ વેરવિખેર થઈ ગઈ હે, તેમણે હુમલો કરવાની યોજના બનાવી લીધી. મંત્રીએ રાજાને સલાહ આપી, મહારાજ, હવે અહીં રોકાવું સુરક્ષિત નથી. દુશ્મન કોઈપણ સમયે તમને કેદ કરી શકે હે. આપણે વેશ બદલીને આ રાજ્યથી દૂર ચાલ્યા જવું જોઈએ. રાજા તેજપાલનું ઘમંડ હવે ચકનાચૂર થઈ ચૂક્યું હતું. જે સોના અને ચાંદી પર તે ઇતરાતા હતા, તે બધું રાખ બની ચૂક્યું હતું. તે ચૂપચાપ રાણી અને મંત્રી સાથે પગપાળા જ રાજ્યની સીમા તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાને ખૂબ તરસ લાગી. તડકો ખૂબ તેજ હતો. તેમણે એક વટેમાર્ગુ પાસે પાણી માંગ્યું. તે વટેમાર્ગુ એ જ હતો જેને રાજાના સૈનિકોએ કાલે ધક્કા મારીને ભગાડ્યો હતો. તે વટેમાર્ગુએ રાજાને ઓળખ્યો અને મોઢું ફેરવીને ચાલ્યો ગયો, એ કહેતા કે, અરે, આ તો પેલો ઘમંડી રાજા હે, આને પાણી પીવડાવવું પાપ હે. રાજાને પહેલીવાર પોતાની ભૂલનો અહેસાસ થયો. તે એક ઝાડ નીચે બેસી ગયા અને રાણીને બોલ્યા, રૂપમતી, આ મારી સાથે શું થઈ ગયું? એક જ રાતમાં હું આસમાંથી જમીન પર આવી ગયો. રાણીએ રાજાના માથા પર હાથ ફેરવતા કહ્યું, સ્વામી, આ ગણેશજીનો કોપ હે. આપે જેઠ વિનાયક ચોથના દિવસે તેમનું અપમાન કર્યું હે. જ્યારે બુદ્ધિ સાથ છોડી દે હે, ત્યારે માણસ પાસે દુનિયાની બધી દોલત હોવા છતાં પણ તે કંગાળ થઈ જાય હે. પરંતુ નિરાશ ન થાવ, ઈશ્વર પરીક્ષા લઈ રહ્યો હે. આપણે હવે ધીરજથી કામ લેવું પડશે. રાજા, રાણી અને તે વફાદાર મંત્રી ચાલતા ચાલતા બીજા રાજ્યમાં પહોંચી ગયા. ત્યાં તેમને કોઈ ઓળખતું ન હતું. પેટ ભરવા માટે તેમણે કામ શોધવાનું હતું. વિચારો, એક રાજા જેને હુકમ આપવાની આદત હતી, હવે તેને નોકરી માંગવી પડી રહી હતી. રાજાએ ઘણી જગ્યાએ કામ માંગ્યું, પરંતુ તેમને કોઈ કામ ન મળ્યું કારણ કે તેમને રાજકાજ સિવાય કોઈ શારીરિક મહેનતનું કામ ન હતું આવડતું. અંતે એક કઠિયારાને તેમના પર દયા આવી. તેણે કહ્યું, જુઓ ભાઈ, મારી પાસે વધારે કંઈ તો નથી, પરંતુ જો તમે જંગલમાંથી લાકડા કાપીને લાવી શકો તો હું તમને અને તમારી પત્નીને 2 સમયની રોટલી આપી શકું છું. રાજા તેજપાલની આંખોમાં આંસુ આવી ગયા. જે હાથોએ ક્યારે તલવાર અને રાજદંડ સિવાય કંઈ ન હતું ઉપાડ્યું, આજે તેને કુહાડી ઉપાડવી પડી. પરંતુ પેટની આગ ઠારવા માટે તેમણે આ પણ કરવું પડ્યું. રાજા જંગલમાં ગયા અને લાકડા કાપવા લાગ્યા, પરંતુ જેવી તેમણે કુહાડી ચલાવી, તે તેમના પગ પર જઈને વાગી. લોહીની ધારા ફૂટી નીકળી. રાજા દર્દથી કણસી ઉઠ્યા. હે ભગવાન, આ કેવું દુર્ભાગ્ય હે! હું જે પણ કામ કરી રહ્યો છું તે ઉલટું કેમ થઈ રહ્યું હે? રાણી રૂપમતીએ પોતાની સાડી ફાડીને રાજાના પગ પર પટ્ટી બાંધી. તે સમજી રહી હતી કે બુધ ગ્રહનો દોષ અને ગણેશજીની નારાજગી હજુ પણ રાજાનો પીછો નથી છોડી રહી. ત્યારે ત્યાંથી કેટલાક સાધુઓની ટોળી પસાર થઈ રહી હતી. તેમણે રાજાની આ દશા જોઈ. એક મહાત્મા રાજાની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, તારા ચહેરાનું તેજ બતાવે છે કે તું કોઈ સાધારણ કઠિયારો નથી. લાગે હે તું કોઈ શ્રાપ કે ભારે દોષનો શિકાર હે. બતાવ, શું કષ્ટ હે તને? રાજાએ રડતા રડતા મહાત્માને પોતાની બધી કહાની સંભળાવી. કઈ રીતે તેણે જેઠ વિનાયક ચોથના દિવસે ગણેશજીની મૂર્તિને ઠોકર મારી હતી અને કઈ રીતે તેનું બધું લૂંટાઈ ગયું.
મહાત્માએ ગંભીર થઈને કહ્યું, મૂર્ખ મનુષ્ય, તે સાક્ષાત વિઘ્નહર્તાને લાત મારી હે, એટલા માટે તારા જીવનમાં વિઘ્ન ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. જ્યાં સુધી તું સાચા મનથી ગણેશજીને નહીં મનાવે, તું ગમે તેટલી મહેનત કરી લે, તને માત્ર નિષ્ફળતા જ મળશે. રાજાએ મહાત્માના પગ પકડી લીધા. મહારાજ, મને રસ્તો બતાવો. હું મારા કૃત્ય પર ખૂબ શરમાઉં છું. હું એવું શું કરું જેનાથી મારું પાપ ધોવાઈ જાય અને મારા જીવનના દુઃખ મટી જાય? મહાત્માએ રાજાની આંખોમાં પશ્ચાતાપના આંસુ જોયા તો તેમનું દિલ પીગળી ગયું. તેમણે રાજાના માથા પર હાથ મૂકતા કહ્યું, રાજન, તારા પાપનું પ્રાયશ્ચિત માત્ર એક જ રીતે થઈ શકે હે. તે જે ગણેશજીનું અપમાન માટીના સમજીને કર્યું હતું, હવે તારે એ જ માટીથી પોતાના ભાગ્યનું નિર્માણ કરવું પડશે. તમારે આજે સંકલ્પ લેવો પડશે કે તમે આવનારી 21 જેઠ વિનાયક ચોથ સુધી ગણેશજીનું વિધિવિધાથી વ્રત રાખશો. રાજાએ હાથ જોડીને પૂછ્યું, મહારાજ, મારી પાસે તો હવે ધનદોલત, મહેલ કે સામગ્રી કંઈ પણ નથી. હું આ જંગલમાં રહીને વિધિવિધાથી પૂજા કઈ રીતે કરી શકીશ? મહાત્મા હસ્યા અને બોલ્યા, રાજન, ઈશ્વરને સોના ચાંદીની નહીં પરંતુ સાચી શ્રદ્ધાની ભૂખ હોય છે. તારે દરેક જેઠ વિનાયક ચોથે નદીની માટીથી પોતાના હાથે ગણેશજીની મૂર્તિ બનાવવી પડશે. જંગલમાંથી લીલી દુર્વા તોડીને લાવવી પડશે અને કંદમૂળ કે જે પણ સાધારણ ભોજન મળે તેનો ભોગ લગાવવો પડશે. બસ ધ્યાન રહે, પૂજા કરતી વખતે તારા મનમાં અહંકારનો એક કણ પણ ન હોવો જોઈએ અને હા, ભોજનમાં મીઠાનો ત્યાગ કરવો પડશે. રાજા તેજપાલ અને રાણી રૂપમતીએ મહાત્માના ચરણોમાં પડીને આશીર્વાદ લીધા. મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા અને રાણીએ જંગલમાં જ ઘાસફૂસની એક નાની ઝૂંપડી બનાવી અને ત્યાં રહેવા લાગ્યા. પહેલી જેઠ વિનાયક ચોથ આવી. રાજા તેજપાલ સવારે વહેલા ઉઠ્યા. તે લંગડાતા લંગડાતા નજીકની નદી પર ગયા અને ત્યાંથી સ્નાન કરીને ભીની માટી લઈને આવ્યા. રાજા જેના હાથ ક્યારેક કોમળ હતા, આજે તે હાથોથી ખૂબ પ્રેમ અને ભક્તિથી માટીને આકાર આપવા લાગ્યા. તેમણે માટીથી ગણેશજીની એક સુંદર પ્રતિમા બનાવી. રાણી રૂપમતીએ જંગલમાંથી ફૂલ અને દુર્વા એકઠી કરી બંનેએ મળીને તે માટીની મૂર્તિની સ્થાપના કરી. રાજાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે કહ્યું, હે વિઘ્નહર્તા, હું અજ્ઞાની હતો. મેં દોલતના નશામાં તમને ન ઓળખ્યા. મને ક્ષમા કરો. જેવી રાજાએ પૂજા સમાપ્ત કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો, તેમને એક ચમત્કાર મહેસૂસ થયો. તેમના ઘાયલ પગમાં, જે ઘણા દિવસોથી ઠીક ન હતો થઈ રહ્યો અને જેમાં ખૂબ દર્દ હતું, અચાનક ઠંડક મહેસૂસ થઈ. જોત જોતામાં તેમનું દર્દ ગાયબ થઈ ગયું અને ઘા પોતાની મેળે રૂઝાવા લાગ્યો. આ ગણેશજીની કૃપાનો પહેલો સંકેત હતો. રાજા અને રાણીની ખુશીનો પાર ન રહ્યો. તેમનો વિશ્વાસ વધુ પાકો થઈ ગયો. દિવસો વીતતા ગયા અને જેઠ વિનાયક ચોથ આવતી ગઈ. રાજા અને રાણી જંગલમાં લાકડા કાપતા, તેને નજીકના ગામમાં જઈને વેચતા અને જે પણ લુખુસુકું મળતું તેમાં જ ગુજારો કરતા. હવે રાજાને મહેનત કરવામાં શરમ નહોતી આવતી. તેમનો અહંકાર પૂરી રીતે ખતમ થઈ ચૂક્યો હતો. તે દરેક આવતાજતાને રામ રામ કરતા અને તરસ્યાને પાણી પીવડાવતા. ધીરે ધીરે 21મી જેઠ વિનાયક ચોથ આવી ગઈ. આ વ્રતનો છેલ્લો દિવસ હતો, જેને ઉદ્યાપન કહેવાય. આ દિવસે પૂજા પછી કંઈક દાનપુણ્ય કરવું જરૂરી હોય છે, પરંતુ રાજા પાસે તો પોતે ખાવાના સાંસા હતા. તે દાન કઈ રીતે કરતા? રાણી રૂપમતીએ ચિંતિત થઈને કહ્યું, સ્વામી, આજે આપણું વ્રત પૂરું થઈ રહ્યું છે. આપણે પૂજા માટે થોડું ગોળ, ઘી અને બ્રાહ્મણને આપવા માટે થોડી દક્ષિણા જોઈશે, પરંતુ આપણી પાસે તો એક ફૂટી કોડી પણ નથી. રાજાએ કહ્યું, તું ચિંતા ન કર રૂપમતી. ગણેશજીએ અહીં સુધી સાથ આપ્યો છે તો આગળ પણ એ જ રસ્તો બતાવશે. હું આજે શહેર જઈને કંઈક વધારાનું કામ શોધું છું. કદાચ કોઈ મજૂરી મળી જાય જેનાથી આપણે પૂજાની સામગ્રી લાવી શકીએ. રાજા તેજપાલ પોતાની કુહાડી લઈને શહેર તરફ નીકળી પડ્યા. તે બજારની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એક ખૂબ મોટી દુકાન પર પડી. તે દુકાન શહેરના સૌથી મોટા શેઠની હતી. ત્યાં ખૂબ ભીડ લાગેલી હતી અને શેઠ જોર જોરથી પોતાનું માથું કૂટી રહ્યા હતા. રાજાએ પાસે જઈને
એક માણસને પૂછ્યું, ભાઈ, આ શેઠજી આટલા પરેશાન કેમ છે? તે માણસે જણાવ્યું, અરે ભાઈ, શેઠજીનો મુનિમ અચાનક કામ છોડીને ભાગી ગયો હે. આજે આનો ખૂબ મોટો સોદો હવાનો હે, પરંતુ આના હિસાબ કિતાબના ચોપડા પૂરી રીતે ગૂંચવાયેલા હે. આને સમજ નથી આવી રહ્યું કે કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે અને કોને કેટલા આપવાના હે. જો આજે હિસાબ નહીં થયો તો આનું લાખોનું નુકસાન થઈ જશે. આ સાંભળીને રાજા તેજપાલને પોતાની જૂની વિદ્યા યાદ આવી ગઈ. તે ભલે રાજા હતા, પરંતુ વેપાર અને ગણિતમાં તેમનો કોઈ મુકાબલો ન હતો. રાજા ભીડને ચીરીને આગળ વધ્યા અને શેઠની સામે જઈને બોલ્યા, શેઠજી, જો તમે આજ્ઞા આપો તો હું તમારો આ હિસાબ કિતાબ ઉકેલી શકું છું. શેઠે રાજાને ઉપરથી નીચે સુધી જોયો. રાજાના કપડાં મેલાધેલા હતા અને તે એક સાધારણ મજૂર લાગી રહ્યા હતા. શેઠે ગુસ્સામાં કહ્યું, ચાલ હટ અહીંથી. મોટા મોટા વિદ્વાન મુનિમો મારો હિસાબ નથી સમજી શકતા અને તું એક કઠિયારો થઈને મારો હિસાબ કરીશ. મારો સમય બરબાદ ન કર. રાજાએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, શેઠજી, મને માત્ર એક મોકો આપો. જો હું હિસાબ ન કરી શકું તો તમે મને જે સજા આપશો તે હું સ્વીકાર કરીશ, પરંતુ જો મેં હિસાબ કરી દીધો તો તમારે મને મારી મહેનતની મજૂરી આપવી પડશે. શેઠની હાલત ખરાબ હતી. તેની પાસે કોઈ બીજો રસ્તો ન હતો. તેણે અકળાઈને કહ્યું, ઠીક છે, આ પકડ ચોપડા. જો તે 1 કલાકમાં હિસાબ ન કર્યો તો હું તને કોરડા મરાવીશ. રાજાએ કલમ ઉપાડી અને ચોપડા જોવાનું શરૂ કર્યું. તેમની આંગળીઓ અને દિમાગ વીજળીની ઝડપે ચાલવા લાગ્યા. જે હિસાબ કરવામાં મુનિમોને દિવસો લાગી જતા, રાજાએ પોતાની બુદ્ધિ અને અનુભવથી તેને થોડી જ વારમાં ઉકેલી દીધો. રાજાએ માત્ર અડધા કલાકમાં શેઠની સામે આખું કાચું સરવૈયું મૂકી દીધું અને જણાવ્યું કે ક્યાં ભૂલ હતી અને ક્યાં નફો છુપાયેલો હતો. શેઠ આ જોઈને હેરાન રહી ગયો. તેણે હિસાબ તપાસ્યો તો તે બિલકુલ સાચો હતો. શેઠની ખુશીનો પાર ન રહ્યો. તેણે રાજાને ગળે લગાવી લીધો અને બોલ્યા, ભાઈ, તું કોઈ સાધારણ મજૂર નથી લાગતો. તું તો સાક્ષાત સરસ્વતીનું રૂપ છો. માંગ, આજે તું જે માંગીશ તે હું તને આપીશ. રાજાએ હાથ જોડીને કહ્યું, શેઠજી, મને વધારે કંઈ નથી જોઈતું. બસ મને આજે સાંજની પૂજા માટે થોડું ભી, ગોળ, લોટ અને થોડા પૈસા જોઈએ, જેથી હું મારું વ્રત પૂરું કરી શકું. શેઠે હસતા હસતા કહ્યું, બસ આટલું જ? અરે, હું તને 100 સોનાની મહોરો આપવા માંગુ છું અને તું માત્ર લોટ ભી માંગી રહ્યો છો. રાજાએ કહ્યું, નહીં શેઠજી, મને એટલું જ જોઈએ જેટલી મારી જરૂરિયાત છે. વધારે ધન ફરીથી અહંકાર લાવી શકે. રાજાની આ વાત સાંભળીને શેઠ ખૂબ પ્રભાવિત થયો. તેણે આદર સાથે રાજાને પૂજાની બધી સામગ્રી આપી અને સાથે કેટલાક વસ્ત્રો પણ આપ્યા. રાજા ખુશી ખુશી બધો સામાન લઈને જંગલ તરફ પોતાની ઝૂંપડીમાં પાછા ફર્યા. સાંજનો સમય હતો. સૂરજ આથમી રહ્યો હતો. રાણી રૂપમતી રાજાની રાહ જોઈ રહી હતી. રાજાએ આવીને પૂજાની સામગ્રી રાણીને આપી. બંનેએ મળીને મંડપ શણગાર્યો. આજે 21મી જેઠ માસની વિનાયક ચોથની પૂજા ખૂબ ખાસ હતી. રાજા અને રાણીએ પૂરી શ્રદ્ધા સાથે ગણેશજીની આરતી શરૂ કરી. જેવી આરતી ખતમ થઈ અને રાજાએ પોતાની આંખો બંધ કરીને પ્રાર્થના કરી, ત્યારે અચાનક ઝૂંપડીની બહાર ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. એવું લાગ્યું જાણે કોઈ ખૂબ મોટી સેના ત્યાં આવી પહોંચી હોય. રાણી રૂપમતી ગભરાઈ ગઈ. તેમણે બારીમાંથી બહાર ડોકિયું કરીને જોયું અને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે કાંપતા અવાજે કહ્યું, સ્વામી, અનર્થ થઈ ગયો. બહાર તો શાહી સેના ઊભી છે અને તેમનો સેનાપતિ હાથમાં ખુલ્લી તલવાર લઈને આપણી ઝૂંપડી તરફ જ આવી રહ્યો છે. લાગે છે આપણા દુશ્મનોને આપણી ખબર પડી ગઈ છે. રાજા તેજપાલ પણ ચોંકી ગયા. શું તેમની તપસ્યા ભંગ થવાની હતી? શું ગણેશજી હજુ પણ તેમની પરીક્ષા લઈ રહ્યા હતા? રાજાએ રાણીને પોતાની પાછળ કર્યા અને નીડર થઈને ઝૂંપડીનો દરવાજો ખોલ્યો. રાજા તેજપાલ એ જેવો ઝૂંપડીનો દરવાજો ખોલ્યો, સામેનો નજારો જોઈને તે સ્તબ્ધ રહી ગયા. જેને તે પોતાની મોત સમજી રહ્યા હતા તે તો કંઈક બીજું જ નીકળ્યું. તે સેનાનો સેનાપતિ, જે હાથમાં ખુલ્લી તલવાર લઈને ઊભો હતો,
તેણે રાજાને જોતા જ પોતાની તલવાર જમીન પર ફેંકી દીધી અને રાજાના ચરણોમાં પડી ગયો. તેની પાછળ ઊભેલા હજારો સૈનિકોએ પણ પોતાના હથિયાર નીચે મૂકી દીધા અને એકસાથે માથું ઝુકાવી લીધું. રાજા અને રાણીને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો થઈ રહ્યો. રાજાએ હેરાનીથી પૂછ્યું, સેનાપતિ, આ શું મામલો છે? તમે તો તે દુશ્મન રાજાના સૈનિક છો જેણે મારા રાજ્ય પર કબજો કર્યો હતો. તમે મને મારવાને બદલે મારા ચરણોમાં કેમ પડ્યા છો? સેનાપતિએ રડતા રડતા કહ્યું, મહારાજ, અમને ક્ષમા કરી દો. અમે દુશ્મનના સૈનિક જરૂર હતા, પરંતુ હવે અમારી આંખો ખુલી ચૂકી છે. જ્યારથી તે પાપી રાજાએ રત્નગઢના સિંહાસન પર કબજો કર્યો ત્યારથી રાજ્યમાં હાહાકાર મચેલો છે. તે રાજાએ પ્રજા પર એટલો અત્યાચાર કર્યો કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પરંતુ વાત માત્ર અત્યાચારની નથી મહારાજ, વાત તે દૈવી પ્રકોપની છે જે તે રાજા પર તૂટ્યો છે. રાજાએ પૂછ્યું, કેવો પ્રકોપ? સેનાપતિએ જણાવ્યું, મહારાજ, જે દિવસથી તેણે આપના સિંહાસન પર બેસવાનો પ્રયત્ન કર્યો તેને ચેનનો એક શ્વાસ નથી મળ્યો. જેવો તે સિંહાસન પર બેસતો તેને લાગતું જાણે તે આગના તવા પર બેઠો હોય. રાત્રે તેને ભયાનક સપના આવતા હતા. તેને દરેક જગ્યાએ એ જ ગણેશજીની મૂર્તિ દેખાતી હતી જેનું અપમાન આપે કર્યું હતું. તે ડરના માર્યા પાગલ થઈ ગયો છે. કાલે રાત્રે તો હદ જ થઈ ગઈ. તે પોતાના કક્ષમાં જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો કે મને બચાવો, સૂંઢવાળા દેવતા મને મારી નાખશે. અને આજે સવાર થતાં જ તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો અને ખુલ્લા પગે જંગલ તરફ ભાગી ગયો. સેનાપતિએ હાથ જોડીને આગળ કહ્યું, મહારાજ, હવે રાજ્યનો કોઈ ધણીધોરી નથી. પ્રજા અનાથ થઈ ગઈ છે. પડોશી રાજ્યો અમારા પર હુમલો કરવાની ફિરાકમાં છે. અમને સમજાઈ ગયું છે કે રત્નગઢની ગાદી પર માત્ર એ જ બેસી શકે છે જેના પર ઈશ્વરની કૃપા હોય. અમને જ્યોતિષીઓએ જણાવ્યું કે આ બધું બુધ ગ્રહ અને ગણેશજીના કોપના કારણે થઈ રહ્યું છે અને આ કોપને માત્ર આપ જ શાંત કરી શકો છો. તેથી અમે તમને પાછા લેવા આવ્યા છીએ. ચાલો મહારાજ, પોતાનું રાજપાટ સંભાળો. રાજા તેજપાલની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે આકાશ તરફ જોયું અને મનોમન ગણેશજીનો આભાર માન્યો. તેમણે મહેસૂસ કર્યું કે 21 જેઠ વિનાયક ચોથના વ્રતનું ફળ તેમને મળી ગયું છે. તેમની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી આવી રહી હતી. રાજાએ સેનાપતિને ઉઠાર્યો અને કહ્યું, સેનાપતિ, હું ચાલવા તૈયાર છું, પરંતુ યાદ રાખજે, હવે હું તે અભિમાની તેજપાલ નથી. હું હવે સેવક બનીને રાજ્ય કરીશ. રાજા અને રાણીને મોટા સન્માન સાથે રથમાં બેસાડવામાં આવ્યા. જે રાજા થોડા મહિના પહેલા આ જ રસ્તેથી અપમાનિત થઈને પગપાળા ગયો હતો, આજે તે જ રસ્તેથી શાહી ઠાઠમાઠ સાથે પાછો ફરી રહ્યો હતો. આ સમયનું પૈડું છે જે ક્યારે પણ ફરી શકે છે. જ્યારે રાજાનો કાફલો રત્નગઢ નગરમાં દાખલ થયો તો ત્યાંનો નજારો જોઈને રાજાનું દિલ બેસી ગયું. જે નગર ક્યારેક સોનાની જેમ ચમકતું હતું, આજે તે ખંડેર જેવું લાગી રહ્યું હતું. બજાર બંધ હતા, રસ્તાઓ પર ગંદકી હતી અને લોકોના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. પરંતુ જેવા લોકોએ પોતાના જૂના રાજાને પાછા આવતા જોયા, આખા નગરમાં રાજા તેજપાલની જયના નારા ગુંજવા લાગ્યા. લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા, ફૂલ વરસાવવા લાગ્યા અને નાચવા લાગ્યા. પ્રજાને લાગ્યું જાણે તેમના શરીરમાં ફરીથી પ્રાણ આવી ગયા હોય. રાજા સીધા પોતાના મહેલ તરફ ગયા, પરંતુ ત્યાં મહેલ તો હતો જ નહીં. ત્યાં તો માત્ર બળેલી ઈંટો અને રાખનો ઢગલો હતો. તે આગ જે તે રાત્રે લાગી હતી તેણે બધું જ ગળી લીધું હતું. તે ભવ્ય મુખ્ય દ્વાર, તે સુંદર ઝરૂખા, બધું જ માટીમાં મળી ચૂક્યો હતું. રાણી રૂપમતીએ તે રાખના ઢગલાને જોઈને કહ્યું, સ્વામી, આપણું ઘર તો નષ્ટ થઈ ચૂક્યું છે. હવે આપણે રહીશું ક્યાં? અને રાજ્યનું કામકાજ ક્યાંથી ચાલશે? આપણી પાસે તો આ મહેલને ફરીથી બનાવડાવવા માટે ધન પણ નથી. રાજા તેજપાલ હસ્યા. તેમણે કહ્યું, રાણી, ચિંતા ન કર. જે ઈશ્વરે આપણને વનમાંથી પાછા અહીં સુધી પહોંચાડ્યા છે તે છતનો ઇંતજામ પણ કરશે. હવે મને સોનાના મહેલોનો મોહ નથી રહ્યો. અમે તંબુ લગાવીને રહીશું, પરંતુ પ્રજાની સેવામાં કોઈ કમી નહીં આવવા દઈએ.
રાજાએ આદેશ આપ્યો કે મહેલના ખંડેરોની સફાઈ કરવામાં આવે. તે એ જ જગ્યા પર એક દરબાર લગાવવા માંગતા હતા. મજૂરો અને સૈનિકો તરત કામ પર લાગી ગયા. કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે ખોદકામ કરતી વખતે એક મજૂરની કોદાળી કોઈ સખત વસ્તુ સાથે અથડાઈ. ટન જેવો અવાજ આવ્યો. મજૂરે ત્યાંથી માટી હટાવી તો તેની આંખો ફાટી ગઈ. તે જોરથી બૂમ પાડ્યો, મહારાજ, જલ્દી આવો, જુઓ અહીં શું મળ્યું હે. રાજા અને રાણી દોડીને ત્યાં પહોંચ્યા. તેમણે જોયું કે જમીનની નીચે એક નાનું ભોંયરું હતું જે કદાચ જૂના પૂર્વજોએ બનાવડાવ્યું હતું અને જેના વિશે રાજાને પણ ભલે ખબર ન હતી. આગ લાગવાને કારણે ઉપરની જમીન નબળી થઈ ગઈ હતી અને કાટમાળ હટાવવાથી તે ભોંયરું સામે આવી ગયું હતું. પરંતુ અસલી ચમત્કાર તો તે ભોંયરાની અંદર હતો. તે ભોંયરાના દરવાજા પર એક ખૂબ જ જૂની પથ્થરની ગણેશજીની મૂર્તિ રાખેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે મૂર્તિ તે ભોંયરાની રક્ષા કરી રહી હોય અને તે મૂર્તિની પાછળ સોના અને ચાંદીના સિક્કાઓનો એટલો વિશાળ ભંડાર હતો કે રાજાનો જૂનો ખજાનો તેની સામે કંઈ પણ ન હતો. બધા લોકો હેરાન હતા. આગે ઉપર બધું જ બાળી દીધું હતું, પરંતુ નીચે જમીનમાં દબાયેલું આ ધન સુરક્ષિત હતું. રાજપુરોહિત જે રાજા સાથે પાછા આવ્યા હતા તેમણે કહ્યું, મહારાજ, આ સાક્ષાત ચમત્કાર છે. યાદ કરો, તમે ગણેશજીને માટીના સમજીને અપમાનિત કર્યા હતા, પરંતુ ગણેશજીએ પૃથ્વીની અંદર જ તમારા માટે આ ધન સુરક્ષિત રાખ્યું. તેમણે તમારા અહંકારવાળા ધનને બાળી દીધું, પરંતુ તમારા પૂર્વજોનું અને રાજ્યના કલ્યાણવાળું ધન સુરક્ષિત બચાવી લીધું. રાજા તેજપાલ તે જ વખતે તે જૂની ગણેશ મૂર્તિના ચરણોમાં પડી ગયા. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા, હે ગજાનન, આપ કેટલા દયાળુ છો. આપે મને દંડ પણ દીધો અને હવે આપે જ મને ફરીથી બેઠો પણ કરી દીધો. રાજાએ ઘોષણા કરી કે આ ખજાનાનો એક એક પૈસો પ્રજાની ભલાઈ અને રાજ્યના નવનિર્માણમાં લાગશે. તેમણે સંકલ્પ લીધો કે હવે તે સોનાની લક્ષ્મીજીથી પહેલા આ પથ્થરના ગણેશજીનું ભવ્ય મંદિર બનાવડાવશે. પરંતુ કહાની હજુ ખતમ નહોતી થઈ. રાજાને રાજ્ય તો મળી ગયું, ધન પણ મળી ગયું, પરંતુ તેમના જીવનમાં એક બીજી ખૂબ મોટી પરીક્ષા આવવાની બાકી હતી. કહે છે કે જ્યારે માણસને બધું મળી જાય છે ત્યારે તેના જૂના દુશ્મન અને સગાઓ પણ પોતાનો હક જતાવવા આવી જાય છે. બીજા જ દિવસે પડોશી રાજ્યના રાજા, જેણે પહેલા હુમલાની યોજના બનાવી હતી, તેણે રથ નગરને ચારે તરફથી ઘેરી લીધું. તેને ખબર મળી ગઈ હતી કે રાજા તેજપાલ પાછા આવી ગયા છે અને તેમને ગુપ્ત ખજાનો મળ્યો છે. તે લાલચુ રાજાએ સંદેશ મોકલાવ્યો, તેજપાલ, કાં તો તે બધો ખજાનો અમારા હવાલે કરી દે અથવા તો યુદ્ધ માટે તૈયાર થઈ જા. તારી સેના હજુ નબળી છે, તું અમારાથી જીતી નહીં શકે. રાજા તેજપાલ ફરીથી ધર્મ સંકટમાં પડી ગયા. હજુ તો રાજ્ય સંભાળ્યું પણ ન હતું અને યુદ્ધના વાદળ મંડરાવા લાગ્યા. તેમની સેના નાની હતી અને હથિયાર પણ ઓછા હતા. રાણી રૂપમતીએ રાજાને ચિંતિત જોઈને કહ્યું, સ્વામી, ગભરાશો નહીં. જેણે અમને અહીં સુધી પહોંચાડ્યા છે તે જ અમને આ મુસીબતથી પણ બચાવશે. આપણે આપણી બુદ્ધિનો પ્રયોગ કરવો પડશે. રાજાને યાદ આવ્યું કે મહાત્માએ કહ્યું હતું, બુદ્ધિ જ સૌથી મોટું બળ છે. રાજાએ તરત પોતાના સેનાપતિને બોલાવ્યો અને કહ્યું, આપણે દુશ્મનથી લડવાનું નથી, પરંતુ તેમને બુદ્ધિથી હરાવવાના છે. મારી પાસે એક યોજના છે. રાજા તેજપાલ એ પોતાના સેનાપતિ અને રાણી રૂપમતીને પોતાની યોજના જણાવી. રાજાએ કહ્યું, જુઓ, આપણો દુશ્મન રાજા વજરબાહુ ખૂબ લાલચુ છે અને લાલચ જ માણસની સૌથી મોટી નબળાઈ હોય છે. અમે તેને યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ તેની આ જ નબળાઈની જાળમાં ફસાવીશું. રાજાએ તરત એક દૂતને સફેદ ઝંડો આપીને દુશ્મન રાજાના શિબિરમાં મોકલ્યો. દૂતે જઈને રાજા વજરબાહુને કહ્યું, મહારાજ, અમારા રાજા તેજપાલ યુદ્ધ નથી ઇચ્છતા. તેમનું કહેવું છે કે તેમનો મહેલ પહેલા જ બળી ચૂક્યો છે અને હવે તે વધારે ખૂનખરાબો નથી જોવા માંગતા. તેમણે હાર માની લીધી છે અને તે પોતાનો બધો ગુપ્ત ખજાનો તમને સોંપવા માટે તૈયાર છે. તમે મહેલના ખંડેરમાં આવો અને પોતાનો ખજાનો લઈ જાવ.
આ સાંભળીને રાજા વજરબાહુની ખુશીનો પાર ન રહ્યો. તેણે વિચાર્યું કે તેજપાલ ડરી ગયો હે. વજરબાહુ પોતાના અહંકારમાં એટલો આંધળો હતો કે તેણે એ પણ ન વિચાર્યું કે આ કોઈ ચાલ હોઈ શકે હે. તેણે પોતાના સેનાપતિને કહ્યું, જોયું, મારી તલવારના ડરથી. તેણે પહેલા જ ઘૂંટણ ટેકવી દીધા. ચાલો આજે જ તે ખજાના પર કબજો કરીશું. વજરબાહુ પોતાની કેટલીક પસંદગીના સૈનિકોની ટુકડી લઈને રત્નગઢના મહેલ, જે હવે ખંડેર હતો, તેમાં દાખલ થયો. રાજા તેજપાલ એ પહેલા જ પોતાની યોજના અનુસાર તૈયારી કરી રાખી હતી. તેમણે તે ગુપ્ત ભોંયરાના રસ્તાને ફૂલો અને મશાલોથી સજાવેલો હતો જ્યાં ખજાનો રાખેલો હતો. રાજા તેજપાલ ભોંયરાના દરવાજા પર ખૂબ શાંત ભાવથી ઊભા હતા. તેમના ચહેરા પર ડરની કોઈ લકીર ન હતી. વજરબાહુએ આવતા જ હસતા હસતા કહ્યું, કેમ તેજપાલ, આવી ગઈ અક્કલ ઠેકાણે? લાવ ક્યાં હે તે ખજાનો? અને હા, તે ગણેશની મૂર્તિ પણ મને આપી દેજે. સાંભળ્યું છે, તે ખૂબ ચમત્કારી હે. રાજા તેજપાલ એ હસતા હસતા કહ્યું, આવો રાજા વજરબાહુ, ખજાનો અંદર હે. આ બધું તમારું જ હે, પરંતુ મારી એક ચેતવણી હે. આ ખજાનો મારા પૂર્વજોનો છે અને આની રક્ષા સ્વયં વિધાતા કરે હે. મેં આને અહંકારથી મેળવવાનો પ્રયત્ન કર્યો તો મારો મહેલ બળી ગયો. તમે આને લઈ જઈ શકો છો, પરંતુ સાવધાનીથી. વજરબાહુએ રાજાની વાતને મજાકમાં ઉડાવી દીધી. તે ઝડપથી ભોંયરાની અંદર ઘૂસ્યો. જેવું તેણે અંદર જોયું, સોના અને ચાંદીના સિક્કાઓનો ઢગલો લાગેલો હતો. મશાલની રોશનીમાં તે ખજાનો ઝગમગી રહ્યો હતો. એટલું સોનું જોઈને વજરબાહુની આંખો અંજાઈ ગઈ. તે પાગલોની જેમ ખજાના તરફ દોડ્યો. તેણે પોતાના સૈનિકોને બૂમ પાડીને કહ્યું, ઉપાડી લો બધું. એક પણ સિક્કો બચવો ન જોઈએ. જેવો વજરબાહુ અને તેના સૈનિકો ખજાનાને લૂંટવા માટે ઝૂંક્યા, ત્યારે રાજા તેજપાલ એ પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો. હકીકતમાં જ્યારે રાજા અને તેમના મજૂરો કાટમાળ હટાવી રહ્યા હતા, ત્યારે તેમને ખબર પડી હતી કે આ ભોંયરાનો એક ગુપ્ત દરવાજો છે, જે એક લીવર દબાવતા જ લોખંડના ભારે સળિયાઓથી બંધ થઈ જાય છે. આ તંત્ર તેમના પૂર્વજોએ ચોરોને પકડવા માટે બનાવડાવ્યું હતું. રાજા તેજપાલ એ તરત દરવાજાની પાસે લાગેલો તે ગુપ્ત લીવર ખેંચી લીધું. ધડામ દઈને એક જોરદાર અવાજ આવ્યો. ઉપરથી લોખંડનું એક વિશાળ પાંજરું અને ભારે દરવાજો એક સાથે નીચે પડ્યા. પલક ઝપકતા જ રાજા વજરબાહુ અને તેના લાલચુ સૈનિકો તે ભોંયરાની અંદર કેદ થઈ ગયા. બહાર ઉભેલા રાજા તેજપાલ સુરક્ષિત હતા અને અંદર ખજાનો લૂંટવા ગયેલા દુશ્મનો ઉંદરદાણીમાં ફસાઈ ચૂક્યા હતા. વજરબાહુ બૂમ પાડ્યો, આ શું દગો છે તેજપાલ? મને બહાર કાઢ, નહીંતર હું તારી ઈંટથી ઈંટ વગાડી દઈશ. રાજા તેજપાલ એ લોખંડના સળિયાની બહારથી કહ્યું, રાજન, આ દગો નથી, આ બુદ્ધિ છે. મેં યુદ્ધ નથી કર્યું, મેં કોઈ હથિયાર નથી ઉપાડ્યું, મેં માત્ર તમારી લાલચનો ઉપયોગ કર્યો છે. હવે તમે અને તમારી સેના મારા કેદી છો. બહાર તમારી વિશાળ સેના ઊભી છે, પરંતુ રાજા વિના તે સેના કોઈ કામની નથી. વજરબાહુએ ખૂબ જોર લગાવ્યું, તલવારો મારી, પરંતુ તે પ્રાચીન દરવાજો ટસથી મસ ન થયો. તેને સમજાઈ ગયું કે તે ખૂબ ખરાબ રીતે ફસાઈ ચૂક્યો છે. તેનો બધો અહંકાર, બધી તાકાત તે લોખંડના દરવાજાની સામે નકામી હતી. રાજા તેજપાલ એ ગંભીર થઈને કહ્યું, વજરબાહુ, હું ઈચ્છું તો તને અહીં ભૂખ્યો ત્રસ્યો છોડી શકું છું, પરંતુ હું ગણેશજીનો ભક્ત છું અને મારા મનમાં હવે વેર નથી. હું તને એક શરત પર જીવનદાન આપી શકું છું. પાંજરાની અંદરથી વજરબાહુએ ગભરાતા ગભરાતા પૂછ્યું, કેવી શરત? મને મંજૂર છે, બસ મને અહીંથી બહાર કાઢ. રાજા તેજપાલ બોલ્યા, શરત એ કે તારે હમણાં પોતાની સેનાને પાછા ફરવાનો આદેશ આપવો પડશે અને આ વચન આપવું પડશે કે તું અને તારા વંશજો ક્યારે રત્નગઢ તરફ આંખ ઉઠાવીને નહીં જુએ. અને હા, હરજાનાના રૂપમાં તારે પોતાના રાજ્યના અનાજના ગોદામો અમારી પ્રજા માટે ખોલવા પડશે, કારણ કે તારા આક્રમણને કારણે મારી પ્રજા ભૂખી છે. મોતને સામે જોઈ રાજા વજરબાહુ તરત તૈયાર થઈ ગયો. તેણે ત્યાંથી જ પોતાની વીંટી અને રાજમુદ્રા બહાર ફેંકી અને સોગન લીધા કે તે ક્યારે ફરી હુમલો નહીં કરે.
આ રીતે વિના એક પણ ટીપું લોહી વહાવ્યે રાજા તેજપાલ એ માત્ર પોતાની બુદ્ધિ અને ધીરજથી એક હારેલી બાજી જીતી લીધી. વિઘ્નહર્તાની કૃપાથી રાજ્ય પર આવેલું આટલું મોટું સંકટ ટળી ગયું. વજરબાહુને મુક્ત કરી દેવામાં આવ્યો અને તે શર્મિંદા થઈને પોતાની સેના લઈને પાછો ફરી ગયો. રત્નગઢના લોકોએ જ્યારે જાણ્યું કે તેમના રાજાએ કઈ રીતે દુશ્મનને હરાવ્યો તો તેમની ખુશીનો પાર ન રહ્યો. હવે રાજા તેજપાલની સામે એક બીજી મોટી સમસ્યા હતી. રાખ થઈ ચૂકેલા રાજ્યને ફરીથી વસાવવું અને તે ખજાનાનો સાચો ઉપયોગ કરવો. બીજો દિવસ જેઠ વિનાયક ચોથ હતો. રાજાએ નક્કી કર્યું કે રાજ્યનું નિર્માણ શરૂ કરતા પહેલા તે કાર્ય કરવું પડશે જે તેમણે પહેલા નહોતું કર્યું. ગણેશજીનું ભવ્ય અને વિધિવિધાથી પૂજન. પરંતુ ત્યારે એક બીજી વિચિત્ર વાત થઈ. જ્યારે ખજાનાને બહાર કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે તે ઢગલાની સૌથી નીચે એક જૂનું તામ્રપત્ર મળ્યું. તેના પર રાજાના પરદાદાનો એક સંદેશ લખેલો હતો. રાજા તેજપાલ એ કાંપતા હાથે તે તામ્રપત્રને ઉપાડ્યું અને તેના પર લખેલી જૂની લિપિને વાંચવાનું શરૂ કર્યું. તેના પર જે લખ્યું હતું તે વાંચીને રાજાનું ગળું સુકાઈ ગયું અને માથા પર પરસેવો આવી ગયો. તે તામ્રપત્ર પર રાજાના પરદાદાએ ભવિષ્યના રાજાઓ માટે એક ચેતવણી લખી હતી. તેના પર લખ્યું હતું, મારા વંશજ, આ ખજાનો જે તમે જોઈ રહ્યા છો આ કોઈ સાધારણ ધન નથી. આ સિદ્ધિ વિનાયક ભગવાન ગણેશના મંદિરનો ગુપ્ત ખજાનો છે જેને અમે દુકાળ અને વિપત્તિના સમયે પ્રજાની રક્ષા માટે હુપાવ્યો છે. આ ખજાનાનો એક પણ સિક્કો રાજા પોતાના નિજી સુખ ભોગવિલાસ કે મહેલ બનાવવા માટે ઉપયોગ નથી કરી શકતો. જો કોઈ રાજાએ અહંકારમાં આવીને આનો ઉપયોગ પોતાની શાન બતાવવા માટે કર્યો તો આ ધન તે જ વખતે માટી બની જશે અને તેનો વંશનાશ થઈ જશે. આ ધનનો રક્ષક સ્વયં મહાકાર છે. તેનો ઉપયોગ માત્ર ધર્મના કાર્યો અને ગરીબોનું પેટ ભરવા માટે જ કરવો. રાજા તેજપાલને હવે સમજાયું કે તેમની સાથે પહેલા શું થયું હતું. તેમણે પાછલી વખતે ધનનો દુરુપયોગ માત્ર પોતાની ખોટી શાન બતાવવા માટે કર્યો હતો. એટલા માટે તે બધું બળીને રાખ થઈ ગયું. પરંતુ આ ગુપ્ત ખજાનો એટલા માટે બચી ગયો કારણ કે આ ધર્મ અને ત્યાગ માટે રાખવામાં આવ્યો હતો. રાજાએ તરત તે તામ્રપત્ર રાણી રૂપમતી અને મંત્રીને બતાવ્યું. રાણીએ હાથ જોડીને કહ્યું, સ્વામી, આ ઈશ્વરનો સંકેત છે. આ ધન આપણું નથી. અમે તો માત્ર આના રખેવાળ છીએ. અમારે આ ધનને હાથ લગાવતા પહેલા 1000 વાર વિચારવું પડશે. રાજા તેજપાલ એ તે જ સમયે પ્રજાને એકઠી કરી અને તે ખજાનો બધાને બતાવ્યો. રાજાએ ઊંચા અવાજે ઘોષણા કરી, મારા વહાલા નગરવાસીઓ, આ અપાર ધન મારું નથી, તમારું સોનું છે. મારા પૂર્વજોએ આ તમારા ખરાબ સમય માટે છોડ્યું હતું. હું તેજપાલ અગ્નિ અને સૂર્યને સાક્ષી માનીને સોગંદ લઉં છું કે હું આ ખજાનાથી પોતાના માટે એક નવું કપડું પણ નહીં ખરીદું. હું ત્યાં સુધી ઝૂંપડીમાં રહીશ જ્યાં સુધી મારા રાજ્યના છેલ્લા ગરીબના માથા પર પાકી છત નથી થઈ જતી. રાજાની આ પ્રતિજ્ઞા સાંભળીને પ્રજાની આંખોમાં આંસુ આવી ગયા. જે રાજાને પહેલા લોકો ઘમંડી કહેતા હતા, આજે તેઓ તેને દેવતા સમાન માની રહ્યા હતા. બીજા જ દિવસથી રત્નગઢના નવનિર્માણનું કામ શરૂ થયું. રાજાએ સૌથી પહેલા એ જ જગ્યા પર જ્યાં જૂની મૂર્તિ મળી હતી ભગવાન ગણેશનું એક ખૂબ જ સુંદર પરંતુ સાદું મંદિર બનાવડાવ્યું. આ વખતે મંદિરમાં સોના ચાંદીની દિવાલો નહોતી પરંતુ પથ્થરની મજબૂતી અને ભક્તોની શ્રદ્ધા હતી. રાજાએ તે જૂની ગણેશ પ્રતિમા પૂરા વિધિવિધાન અને વિનમ્રતાની સાથે ત્યાં સ્થાપિત કરી. જેઠ વિનાયક ચોથના દિવસે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. રાજાએ પહેલી પૂજા કરી અને કહ્યું, હે વિઘ્નહર્તા, આ રાજ્ય તમારું છે. હું માત્ર તમારો સેવક છું. ખજાનાનો ઉપયોગ કરીને રાજાએ સૌથી પહેલા તે લોકોના ઘર બનાવડાવ્યા જેના ઘર આગમાં કે ગરીબીને કારણે તૂટી ગયા હતા. જગ્યા જગ્યાએ કૂવા ખોદાવવામાં આવ્યા, પાઠશાળાઓ ખોલવામાં આવી અને ગરીબો માટે લંગર શરૂ કરવામાં આવ્યા. રાજા તેજપાલ અને રાણી રૂપમતી જાતે ઊભા રહીને નિર્માણ કાર્યની દેખરેખ કરતા હતા. તેઓ મજૂરો સાથે જ જમીન પર બેસીને ભોજન કરતા અને સાધારણ કપડાં પહેરતા.
જોત જોતામાં થોડા જ મહિનાઓમાં રત્નગઢનો નકશો બદલાઈ ગયો. હવે તે સોનાનું શહેર નહોતું જ્યાં માત્ર દેખાવો હોય, પરંતુ હવે તે ખુશીઓનું શહેર બની ગયું હતું. ત્યાંની દિવાલો પર સોનું નહોતું જડ્યું, પરંતુ દરેક માણસના ચહેરા પર જે સ્મિત હતું તે સોનાથી પણ વધારે કિંમતી હતું. વેપાર ફરીથી ફળવા ફૂલવા લાગ્યો. પડોશી રાજ્યોના લોકો રત્નગઢની આ તરક્કી જોવા આવવા લાગ્યા. પરંતુ રાજાની પરીક્ષા હજુ પણ પૂરી રીતે ખતમ નહોતી થઈ. તામ્રપત્રની ચેતવણી રાજાના દિમાગમાં હંમેશા રહેતી હતી. તેમને ડર હતો કે ક્યાંક જાણે અજાણે કોઈ ભૂલ ન થઈ જાય. એક દિવસ એક ખૂબ જ ચતુર અને લોભી ઝવેરી બીજા દેશથી રત્નગઢ આવ્યો. તેણે સાંભળ્યું હતું કે રાજા પાસે ખૂબ જૂનો ખજાનો છે. તે રાજાની પાસે દરબારમાં આવ્યો, જે હવે એક સાધારણ ભવનમાં ભરાતો હતો, અને બોલ્યો, મહારાજ, મેં સાંભળ્યું છે તમારી પાસે કિંમતી જૂના સિક્કા અને ઝવેરાત છે. હું તમને એક એવો સોદો આપવા આવ્યો છું જેનાથી આ ખજાનો 10 ગણો વધી જશે. તમે મને તે ખજાનો આપી દો. હું તેને વેપારમાં લગાવીને તમને એટલો નફો આપીશ કે તમે ફરીથી સોનાનો મહેલ બનાવડાવશો. રાજાના કેટલાક મંત્રીઓના મનમાં લાલચ આવી ગઈ. તેમણે રાજાને કહ્યું, મહારાજ, આ સોદો ખરાબ નથી. જો ધન વધી જાય તો અમે રાજ્ય માટે હજુ પણ ઘણું બધું કરી શકીએ છીએ. અને પછી ક્યાં સુધી આપ આ સાધારણ કુટિયામાં રહેશો? તમારે પણ એક રાજાની જેમ રહેવું જોઈએ. રાજા તેજપાલ વિચારમાં પડી ગયા. એક તરફ તામ્રપત્રની ચેતવણી હતી અને બીજી તરફ રાજ્યને વધુ અમીર બનાવવાનો મોકો. તે ઝવેરી પોતાની વાતોની ઝાડમાં બધાને ફસાવી રહ્યો હતો. તેણે રાજાની સામે રંગબેરંગી સપના સજાવી દીધા. ત્યારે રાણી રૂપમતી ત્યાં આવી. તેમણે જોયું કે રાજાનું મન ડોલી રહ્યું છે. રાણીએ ભરી સભામાં કહ્યું, રોકાઈ જાવ. ધનને વધારવાની લાલચ જ વિનાશની પહેલી સીડી છે. શું આપણે ભૂલી ગયા કે આપણને આ ધન કઈ શરત પર મળ્યું હતું? પરંતુ તે ઝવેરીએ તરત ટોકતા કહ્યું, મહારાણીજી, ધનને તિજોરીમાં બંધ રાખવાથી તે નથી વધતું. લક્ષ્મી તો ચંચળ છે, તેને ચાલતા રહેવું જોઈએ. રાજાએ પોતાની સુખ સુવિધાનું પણ તો ધ્યાન રાખવું જોઈએ. રાજા તેજપાલએ એક પળ માટે આંખો બંધ કરી અને પોતાના ગુરુ મહાત્માની વાત યાદ કરી. તેમણે ફરી આંખો ખોલી અને ઝવેરી તરફ જોયું. રાજાની આંખોમાં એક અલગ જ તેજ હતું. રાજાએ કહ્યું, વેપારી, તું મને સોનાના મહેલનું સપનું બતાવી રહ્યો હે, પરંતુ મને ખબર છે કે અસલી મહેલ ઈંટોનો નહીં, વિશ્વાસનો હોય છે. આ ખજાનો ગરીબોનો છે, વેપાર માટે નહીં. તું અહીંથી જઈ શકે છે. ઝવેરીએ ખૂબ કોશિશ કરી, પરંતુ રાજા પોતાની વાત પરથી ન ડગ્યા. અંતમાં તે ઝવેરી પોતાનું શૂન્ય મોઢું લઈને ચાલ્યો ગયો. પરંતુ જતા જતા એક એવી ઘટના ઘટી જેને બધાને ચોંકાવી દીધા. જેવો તે ઝવેરી રાજ્યની સીમા પાર કરવા લાગ્યો, તેના થેલામાં રાખેલા રાજાના આપેલા કેટલાક ઉપહારો અચાનક કાળા પડી ગયા અને રાખ બની ગયા. હકીકતમાં તે ઝવેરી કોઈ સાધારણ માણસ ન હતો, પરંતુ તે કળિયુગનો એક અંશ હતો જે રાજાના મનમાં લોભ જગાડવા આવ્યો હતો. પરંતુ રાજાના સંયમે તેને હરાવી દીધો હતો. સાંજે જ્યારે રાજા ગણેશ મંદિરમાં આરતી કરી રહ્યા હતા, ત્યારે અચાનક મંદિરનો ઘંટ પોતાની મેળે વાગવા લાગ્યો. હવામાં ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ. આ સંકેત હતો કે રાજા પોતાની એક બીજી મોટી માનસિક પરીક્ષામાં પાસ થઈ ગયા છે. પરંતુ વિધિનું વિધાન કંઈક બીજું જ હતું. રાજાને હજુ એક અંતિમ અને સૌથી કઠિન ચરણ પાર કરવાનું હતું. રત્નગઢમાં બધું ઠીક ચાલી રહ્યું હતું કે અચાનક એક દિવસ રાજ્યમાં એક ભયંકર બીમારી ફેલાઈ ગઈ. લોકો બીમાર પડવા લાગ્યા અને વૈદ્યો પણ સમજી નહોતા શકતા કે આ શું થઈ રહ્યું છે. બાળકો અને વૃદ્ધો સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યા હતા. રાજા તેજપાલ ખૂબ પરેશાન થઈ ગયા. તેમણે ખજાનાનું મોઢું ખોલી દીધું, દવાઓ મંગાવી, હકીમો બોલાવ્યા, પરંતુ બીમારી રોકવાનું નામ નહોતી લઈ રહી. પ્રજા ફરીથી દુઃખી થવા લાગી. લોકો કહેવા લાગ્યા, શું ફરીથી કોઈ અપશુકન થઈ ગયું છે? શું રાજાથી ફરી કોઈ ભૂલ થઈ ગઈ છે? રાજા દિવસરાત ગણેશજીની મૂર્તિની સામે બેસીને પ્રાર્થના કરતા, પ્રભુ, મેં મારું બધું જ ત્યાગી દીધું છે. ફરી મારી પ્રજાને આ કષ્ટ કેમ? જો મારા પ્રાણ લેવાથી
આ બીમારી રોકાઈ શકતી હોય તો મારા પ્રાણ લઈ લો. ત્યારે એક રાત્રે એક નાનો બાળક, જેની ઉંમર માંડ 5 વર્ષ હશે, તે રાજદરબારમાં આવ્યો. તેના શરીર પર માત્ર એક લંગોટ હતી અને હાથમાં એક નાની લાકડાની લાકડી. પહેરેદારોએ તેને રોક્યો નહીં, કારણ કે તે દેખાવમાં ખૂબ જ દિવ્ય અને માસૂમ લાગી રહ્યો હતો. તે બાળક સીધો રાજાની પાસે ગયો અને પોતાની કાલીગેલી ભાષામાં બોલ્યો, રાજા, મેં સાંભળ્યું છે તું ખૂબ દાની હે. શું તું મને એ વસ્તુ આપી શકે હે જે આ બીમારીને રોકી શકે? રાજાએ ઝૂકીને તે બાળકને પૂછ્યું, મારા બાળક, હું આ બીમારીને રોકવા માટે મારો જીવ પણ આપી શકું છું. બતાવ, તને શું જોઈએ હે? કોઈ જડીબુટ્ટી, કોઈ વૈદ્ય કે ધન? બાળકે હસતા હસતા કહ્યું, નહીં રાજન, મને ધન કે વૈદ્ય નથી જોઈતા. આ બીમારીનો ઇલાજ તારા ખજાનામાં નહીં, તારા ત્યાગની અંતિમ પરીક્ષામાં છુપાયેલો છે. શું તું પોતાની સૌથી પ્રિય વસ્તુ મને દાન કરી શકે હે? રાજા વિચારમાં પડી ગયા. તેમણે પોતાનો મહેલ, પોતાનું સોનું, પોતાનો અહંકાર બધું જ તો ત્યાગી દીધું હતું. હવે તેમની પાસે એવું શું બચ્યું હતું જે તેમને સૌથી પ્રિય હોય? રાજાએ રાણી તરફ જોયું, પછી પોતાના રાજ્ય તરફ. રાજાએ કહ્યું, બાળક, મારી પાસે જે કંઈ પણ છે તે બધું પ્રજાનું છે. મારું પોતાનું માત્ર મારું શરીર છે. જો તને આ જોઈએ તો લઈ લે. બાળક હસ્યો અને બોલ્યો, શરીર તો નશ્વર છે રાજન, મને તારું શરીર નથી જોઈતું. વિચાર, તારી પાસે એક એવી વસ્તુ છે જે તને પ્રાણોથી પણ પ્યારી છે અને જેને તે અત્યાર સુધી કોઈને નથી આપી. રાજાનું દિમાગ દોડવા લાગ્યો. આખરે એવી કઈ વસ્તુ હતી? ત્યારે તેમની નજર પોતાના ગળામાં લટકેલા તે તાવીજ પર પડી, જે તેમને તેમના પિતાએ મરતી વખતે આપ્યું હતું અને કહ્યું હતું કે, બેટા, આપણા કુળનું માન છે, આને ક્યારે પોતાનાથી અલગ ન કરતો. આ તાવીજ રાજાને પોતાના જીવથી પણ વધારે વહાલું હતું. રાજા તેજપાલનો હાથ પોતાના ગળામાં લટકેલા તે તાવીજ પર ગયો. આ તાવીજ તેમના પૂર્વજોની નિશાની હતી અને તેમાં તેમના કુળ દેવતાનો એક દુર્લભ રત્ન જડેલો હતો. રાજાના પિતાએ મરતી વખતે તેમની પાસેથી વચન લીધું હતું કે ભલે પ્રાણ ચાલ્યા જાય પરંતુ આ તાવીજ ક્યારેય પોતાના શરીરથી અલગ ન કરતા, કારણ કે આ આપણા રાજઘરાનાના સન્માનનું પ્રતીક છે. રાજાની આંખોની સામે પોતાના પિતાનો ચહેરો તરી આવ્યો. એક તરફ પિતાનું વચન અને કુળનું સન્માન હતું અને બીજી તરફ તેમની પ્રજાનો જીવ જે બીમારીથી તડપી રહ્યો હતો. આ રાજાના જીવનનું સૌથી કઠિન ધર્મ સંકટ હતું. આ મોહ અને કર્તવ્ય વચ્ચેની લડાઈ હતી. બાળકે રાજાની આંખોમાં જોતા કહ્યું, કેમ રાજન, આટલો વિચાર કેમ કરી રહ્યા છો? શું એક પથ્થરનો ટુકડો તને તારી પ્રજાના જીવનથી વધારે વહાલો છે? યાદ રાખ, રાજાનો સૌથી મોટો ધર્મ પ્રજાની રક્ષા હોય છે, ન કે કુળનું અભિમાન. રાજા તેજપાલની બંધ આંખો ખુલી ગઈ. તેમણે એક ઊંડો શ્વાસ લીધો. તેમણે રાણી રૂપમતી તરફ જોયું. રાણીએ પોતાની આંખોથી રાજાને સંમતિ આપી. રાજાએ કાંપતા હાથે તે તાવીજ પોતાના ગળામાંથી ઉતારી લીધું. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ ચહેરા પર એક દ્રઢ સંકલ્પ હતો. રાજાએ તે તાવીજ તે બાળકની હથેળી પર મૂકતા કહ્યું, હે દેવસ્વરૂપ બાળક, આ મારા કુળની સૌથી કિંમતી ધરોહર છે. આ મારા પિતાની અંતિમ નિશાની છે, પરંતુ મારી પ્રજાના આંસુઓની સામે આનું મૂલ્ય કંઈ પણ નથી. જો આના બદલે મારા રાજ્યના બાળકોનો જીવ બચે તો હું આને ખુશી ખુશી દાન કરું છું. જેવું રાજાએ તે તાવીજ બાળકના હાથમાં મૂક્યું, ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. તે તાવીજ બાળકના હાથમાં જતા જ એક દિવ્ય પ્રકાશમાં બદલાઈ ગયું. તે પ્રકાશ એટલો તેજ હતો કે દરબારમાં હાજર બધા લોકોને પોતાની આંખો બંધ કરવી પડી. જ્યારે પ્રકાશ થોડો ઓછો થયો તો રાજાએ જોયું કે સામે તે સાધારણ બાળક ન હતો ઊભો, ત્યાં સાક્ષાત ભગવાન શ્રી ગણેશ પોતાના ચતુર્ભુજ રૂપમાં મંદમંદ હસી રહ્યા હતા. તેમના એક હાથમાં તે તાવીજ હવે એક કમળનું ફૂલ બની ચૂક્યું હતું. રાજા તેજપાલ અને રાણી રૂપમતી તરત જમીન પર દંડવત થઈ ગયા. દરબારના બધા મંત્રીઓ અને વૈદ્યો પણ નતમસ્તક થઈ ગયા. ભગવાન ગણેશે પોતાની ગંભીર અને મધુર વાણીમાં કહ્યું, ઉઠો તેજપાલ,
હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો. તે પોતાના અહંકારને ત્યાગ્યો, તે પોતાના ધનના લોભને ત્યાગ્યો અને આજે તે પોતાના સૌથી ઊંડા મોહનો પણ ત્યાગ કરી દીધો. તે સિદ્ધ કરી દીધું કે તું માત્ર ધનનો રાજા નથી, પરંતુ ધર્મ અને ત્યાગનો રાજા છો. ગણેશજીએ આગળ કહ્યું, જે રાજાની પાસે ત્યાગની ભાવના અને ધર્મની બુદ્ધિ હોય છે, ત્યાં કોઈ બીમારી કે વિપત્તિ નથી ટકી શકતી. જાઓ, તમારા રાજ્યની હવા શુદ્ધ થઈ ગઈ છે. બીમારી જે મારા કોપનું જ એક રૂપ હતી, હવે સમાપ્ત થઈ ચૂકી છે. આટલું કહીને ભગવાન ગણેશ અંતર્ધ્યાન થઈ ગયા. તે જ પળે રાજ્યમાં ચમત્કાર થયો. હોસ્પિટલોમાં જે દર્દીઓ પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા, તેઓ અચાનક ઉઠીને બેસવા લાગ્યા. બાળકોનો તાવ ઉતરી ગયો. રાજ્યની હવામાં જે ભારેપણું હતું તે ખતમ થઈ ગયું અને ઠંડી હવા વહેવા લાગી. રાજા તેજપાલ અને રાણી રૂપમતીએ એકબીજાને જોયા અને તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. પ્રજા મહેલની બહાર એકઠી થઈ ગઈ અને ગણપતિ બાપ્પા મોર્યા તથા રાજા તેજપાલની જય ના નારા લગાવવા લાગી. હવે રાજા તેજપાલને અસલી રાજ્યનો અર્થ સમજાઈ ગયો હતો. તેમણે સમજી લીધું હતું કે લક્ષ્મી એટલે કે ધન ત્યારે જ ફળે ફૂલે છે, જ્યારે તેની સાથે ગણેશ એટલે કે સદ્બુદ્ધિ અને ત્યાગનો વાસ હોય. રાજાએ તે તામ્રપત્રવાળા ખજાનાથી રાજ્યમાં ઘણા બધા અનાથાલયો, ચિકિત્સાલયો અને વિદ્યાલયો બનાવડાવ્યા. રાજા તેજપાલ અને રાણી રૂપમતીએ પોતાનું બાકીનું જીવન ખૂબ જ સાદગીથી વિતાવ્યું. તેઓ હવે સોનાના વાસણોમાં નહીં પરંતુ પાંદડા પર ભોજન કરતા હતા, પરંતુ તેમના મનમાં જે શાંતિ હતી તે દુનિયાના કોઈપણ બાદશાહ પાસે ન હતી. રત્નગઢ રાજ્યની કીર્તિ ફરીથી આખા વિશ્વમાં ફેલાઈ ગઈ, પરંતુ આ વખતે ધન માટે નહીં પરંતુ ત્યાંના ધર્મ અને ન્યાય માટે. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ જ શીખ મળે છે કે જીવનમાં ક્યારે પણ પોતાની દોલત, તાકાત કે રૂતબાનું ઘમંડ ન કરવું જોઈએ. જેઠ વિનાયક ચોથનો દિવસ આપણને એ જ યાદ અપાવે છે કે કાર્યની શરૂઆત હંમેશા બુદ્ધિ એટલે કે ગણેશજીથી કરવી જોઈએ. ત્યારે જ ધન એટલે કે લક્ષ્મીજી શુભ ફળ આપે છે. જો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય તો સોનાની લંકા પણ રાખ થઈ જાય છે, અને જો બુદ્ધિ સાથે હોય તો રાખમાંથી પણ સોનું બની શકે છે. આ પૂરી કથામાં સૌથી પહેલા આપણને એ સમજમાં આવે છે કે માત્ર ધનવાન હોવું જ શુભ નથી હોતું, પરંતુ ધનની સાથે સાચી બુદ્ધિ હોવીએ સૌથી મોટો આશીર્વાદ છે. અને આ જ ભગવાન ગણેશની સૌથી ઊંડી શીખ છે. રાજા તેજપાલના જીવનને જોઈએ તો શરૂઆતમાં બધું જ તેમના પક્ષમાં હતું. સોનાથી ભરેલો ખજાનો, આરસફાણના મહેલો, સોનાની મૂર્તિ, દુનિયાનું સન્માન, શક્તિ, રૂતબો. પરંતુ જેવી તેમના ભીતર આ ભાવના પેદા થઈ કે ધન જ સૌથી મોટી શક્તિ છે, ધનથી હું ધર્મ, મિત્ર, સગા અને ભગવાન સુધીને ખરીદી શકું છું, ત્યાંથી જ તેમના પતનની શરૂઆત થઈ ગઈ. ગણેશજીની સૌથી પહેલી શીખ એ જ છે કે જો બુદ્ધિથી મોટું ધન સમજી લેવામાં આવે તો તે જ ધન ઘરની બરકતને બાળીને રાખ કરી દે છે. જ્યારે રાજપુરોહિતે કહ્યું કે લક્ષ્મીથી પહેલા ગણેશની પૂજા જરૂરી છે, નહીંતર લક્ષ્મી ટકતી નથી, તો આ માત્ર શાસ્ત્રોની પંક્તિ નહોતી. આ જીવનનો નિયમ હતો કે જ્યાં પહેલા વિવેક, નમ્રતા અને સાચા નિર્ણયની પૂજા હોય ત્યાં જ ધન સ્થિર રહે છે. પરંતુ રાજાએ માટીના ગણેશજીને ઠોકર મારીને આ બતાવી દીધું કે તેમને માટીની મૂર્તિ નાની લાગે છે અને સોનાની મૂર્તિ મોટી. અસલમાં એ જ ભૂલ થઈ. તેમણે રૂપને પકડી લીધું અને તત્વને છોડી દીધું. ગણેશજી આપણને શીખવે છે કે ઈશ્વર માટે સોનું અને માટી એક સમાન છે. તેમને માત્ર ભાવની ભૂખ હોય છે, પરંતુ જ્યારે કોઈ મનુષ્ય ઈશ્વરને માટીનું ઢેફું કહીને ઠોકર મારે છે તો તે માત્ર મૂર્તિને નહીં, પોતાની કિસ્મતને ઠોકર મારે છે. આ જ કારણ છે કે તે રાત્રે રાજલક્ષ્મીએ રાજાના સપનામાં આવીને કહ્યું કે હું ત્યાં નથી રહી શકતી જ્યાં મારા પુત્ર ગણેશનું અપમાન થાય. જ્યારે આધાર જ તૂટી ગયો તો ભવન ક્યાં ટકશે? અહીં ગણેશજીની પહેલી ઊંડી શીખ પ્રગટ થાય છે. હું બુદ્ધિનો દેવતા છું. જો તે મને દ્વારથી બહાર કરી દીધો તો તારી મતિ ભ્રષ્ટ થઈ જશે અને ધન તારા ઘરમાં વિનાશની આગ બનીને પ્રવેશ કરશે. એટલા માટે જોત જોતામાં મહેલમાં આગ લાગી ગઈ, ખજાનો બળી ગયો,
સોનાની મૂર્તિ કાળી પડી ગઈ અને રાજા રસ્તા પર આવી ગયો. આ ઘટના આપણને વારંવાર યાદ અપાવે છે કે જો આપણે પોતાના ઘર, પોતાના વ્યવસાય, પોતાના કામની શરૂઆત કોઈ ઘમંડ, દેખાડો અને નિયમ તોડનારી વિચારસરણીથી કરીશું તો થોડા સમય સુધી ભલે ચમક દેખાય, પરંતુ અંતમાં પરિણામ રાખ જ હશે. ગણેશજી આ કહાનીના માધ્યમથી આપણને આ ચેતવણી આપે છે કે જેઠ વિનાયક ચોથ હોય કે જીવનનો કોઈ પણ દિવસ, જો નિર્ણય લેતી વખતે અહંકાર વચ્ચે આવી જાય તો તે જ અહંકાર ધીરે ધીરે બુદ્ધિને ખાઈ જાય છે. જ્યારે બુદ્ધિ ચાલી જાય છે ત્યારે માણસ એ જ કરે છે જે તેને વિનાશ તરફ લઈ જાય છે. તેથી આ કથાના પહેલા હિસ્સ સાથી આપણને આ શીખ લેવી જોઈએ કે પોતાના ઘરમાં, પોતાની કમાણીમાં અને પોતાની પૂજામાં ગણેશ એટલે કે વિવેક અને નમ્રતાને સૌથી આગળ રાખો અને લક્ષ્મી એટલે કે ધનને પાછળ. જો તમે ધનને સામે અને બુદ્ધિને પાછળ રાખશો તો તે જ ધન તમને રાજામાંથી ભિખારી બનાવી દેશે. પરંતુ જો તમે બુદ્ધિને આગળ રાખશો તો ભલે તમે માટીની મૂર્તિથી પૂજા કરો, ઈશ્વર તમારા માટે ધરતીની અંદર પણ ખજાનો સાચવી રાખશે, જેવું ગણેશજીએ રાજા તેજપાલ માટે કર્યું. આ કહાનીની બીજી ઊંડી શીખ એ છે કે ગણેશજી માત્ર દંડ આપવાવાળા દેવતા નથી, પરંતુ સાચો પશ્ચાતાપ કરવાવાળાને નવી બુદ્ધિ અને નવી શરૂઆતનું વરદાન પણ આપે છે. જ્યારે રાજા તેજપાલ જંગલમાં લાકડા કાપી રહ્યા હતા, પગ ઘાયલ થઈ ગયો હતો, લોકો પાણી સુધી આપવા તૈયાર ન હતા અને તે પોતાના કરેલા પાપને યાદ કરીને રડી રહ્યા હતા, ત્યારે વાસ્તવમાં તેમની અંદરની જમીન તૂટી ચૂકી હતી. આ એ જ જગ્યા છે જ્યાંથી સાચું પરિવર્તન શરૂ થાય છે. ગણેશજીનો બીજો મોટો સંદેશ એ જ છે કે જ્યાં સુધી મનુષ્ય પોતાના ઘમંડને નથી તોડતો સુધી તેની જિંદગીમાં અસલી સુધાર નથી આવતો. મહાત્માએ જ્યારે તેમને 21 જેઠ વિનાયક ચોથ સુધી માટીથી ગણેશ બનાવવા, દૂર્વા ચડાવવા, મીઠાનો ત્યાગ કરવા અને સાધારણ કંદમૂળનો ભોગ લગાવવાનો નિયમ બતાવ્યો તો આ માત્ર એક પૂજા વિધિ નહોતી, આ રાજાની અંદરની સફાઈનો રસ્તો હતો. પહેલા તે સોનાની મૂર્તિ પર ઇતરાતા હતા, હવે એ જ રાજા નદી કિનારેની માટી ઉઠાવીને કાંપતા હાથે ગણેશ બનાવી રહ્યો હતો અને દરેક જેઠ વિનાયક ચોથે આ સ્વીકાર કરી રહ્યો હતો કે પ્રભુ, હું ખોટો હતો, મારા અહંકારે જ મને પાડ્યો. આ બદલાવ જ ગણેશ કૃપાનો પહેલો સંકેત છે. પહેલી જેઠ વિનાયક ચોથે જ તેમનો ઘા પોતાની મેળે રૂઝાઈ ગયો. આ એ વાતનું પ્રતીક છે કે જેવું મન સાચા પસ્તાવાથી ભરાય છે, જીવનના જૂના ઘા રૂઝાવા શરૂ થઈ જાય છે. ધીરે ધીરે રાજાનો સ્વભાવ બદલાઈ ગયો. તે દરેક આવતાજતાને પ્રણામ કરવા લાગ્યો, તરસ્યાને પાણી આપવા લાગ્યો, સાધારણ ભોજનમાં સંતોષ કરવા લાગ્યો. એટલે કે જે મન પહેલા માત્ર મારી પાસે કેટલું છે વિચારતું હતું, તે જ મન હવે હું કોના કામ આવી શકું છું વિચારવા લાગ્યું. ગણેશજી આપણને આ પ્રસંગથી આ શીખવે છે કે વાસ્તવિક વ્રત માત્ર ભોજનનો ત્યાગ નથી હોતો, વાસ્તવિક વ્રત છે અહંકારનો ત્યાગ, આળસનો ત્યાગ અને ખોટી આદતોનો ત્યાગ. જ્યારે રાજાએ આ 21 જેઠ વિનાયક ચોથ પૂરી કરી ત્યારે ફળ માત્ર એ ન મળ્યું કે તેમનું રાજ્ય પાછું આવી ગયું, પરંતુ સૌથી મોટું ફળ એ મળ્યું કે તેમની બુદ્ધિ પૂરી રીતે બદલાઈ ગઈ. પહેલા એ જ રાજા ધન જોઈને લપસી જતો હતો, પરંતુ જ્યારે તેને શેઠની દુકાન પર હિસાબ કિતાબ સંભાળવાનો અવસર મળ્યો અને શેઠે 100 સોનાની મહોરો આપવાની વાત કરી, ત્યારે પણ તેને માત્ર એટલું જ માંગ્યું જેટલું વ્રતની પૂજા માટે જરૂરી હતું. આ એ જ તેજપાલ હતો જે ક્યારેક દુનિયા ખરીદવાની વાત કરતો હતો, હવે એ જ કહી રહ્યો હતો, વધારે ધન ફરીથી અહંકાર લાવી શકે છે. આ જ ગણેશજીની બીજી કૃપા છે. તે માત્ર પરિસ્થિતિ નથી બદલતા, તે મનની દિશા પણ બદલી દે છે. આ જ બદલાયેલી બુદ્ધિના કારણે રાજાએ યુદ્ધના મેદાનમાં તલવાર નહીં, યોજના ઉપાડી, વજરબાહુની લાલચનો લાભ ઉઠાવીને તેણે પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલા ગુપ્ત તંત્રથી દુશ્મનને જાળમાં ફસાવી લીધો, વિના લોહી વહાવ્યે યુદ્ધ જીતી લીધું. આ બધો ખેલ જ ગણેશજીની આપેલી રણનીતિક બુદ્ધિનો છે. અહીંથી આપણને આ શીખ મળે છે કે જ્યારે આપણે સાચા મનથી પોતાના દોષોને સ્વીકાર કરી લઈએ છીએ
નિયમિત તપ અને વ્રતના માધ્યમથી પોતાના જીવનમાં અનુશાસન લાવીએ છીએ તો ગણેશજી આપણને એવી બુદ્ધિ આપે છે જે દરેક મોટામાં મોટા સંકટને પણ શાંત ઢંગથી યોજનાથી વિના હિંસાએ ઉકેલી શકે છે। તેથી આ કહાનીનો બીજો સંદેશ એ છે કે જો તમારા જીવનમાં વિઘ્નો વારંવાર આવી રહ્યા હોય તો માત્ર કેમ મારી સાથે જ આવું થાય છે કહીને રડવાને બદલે પોતાની ભીતર ડોક્યું કરો, પોતાની ભૂલ સ્વીકાર કરો, નિયમ બનાવો, કંઈક ત્યાગ કરો અને ઈમાનદારીથી ચાલતા રહો। જ્યારે તમે પોતાનો 21 જેઠ વિનાયક ચોથ વારો સફર શરૂ કરશો, ભલે તે સાચે જ વ્રત હોય કે આદતો બદલવાનો સફર, તો ધીરે ધીરે તમે જોશો કે કઈ રીતે રસ્તાઓ પોતાની મેળે ખુલે છે, કઈ રીતે બંધ દરવાજાઓની પાછળ છુપાયેલો ખજાનો સામે આવે છે અને કઈ રીતે દુશ્મન પણ તમારી સામે હથિયાર નાખવા પર મજબૂર થઈ જાય છે। આ જ ગણેશજીનું વચન છે કે જે પોતાના અહંકારને કાપે છે, હું તેના માટે નવા રસ્તાની બુદ્ધિ પોતે બનાવી દઉં છું। ત્રીજી અને સૌથી ઊંડી શીખ આ કથામાં આપણને ત્યાગની અંતિમ પરીક્ષાથી મળે છે। જ્યારે આખું રાજ્ય ઠીક થઈ ચૂક્યું હતું, ખજાનાથી ગરીબોના ઘર બની રહ્યા હતા, મંદિર, પાઠશાળા, ચિકિત્સાલય બની રહ્યા હતા અને બધું જ સારું દેખાવા લાગ્યું હતું, ત્યારે એક ભયંકર બીમારીએ પૂરા રાજ્યને ઘેરી લીધું। આ પરીક્ષા એ વાતની હતી કે શું રાજા તેજપાલ એ માત્ર વાતો જ બદલી છે કે તેમનું હૃદય સાચે જ બદલાઈ ગયું છે। જ્યારે વૈદ્ય, ધન, દવા બધું નાકામ થઈ ગયું, ત્યારે તે બાળક રૂપમાં સ્વયં ગણેશ પ્રગટ થાય છે અને કહે છે, મને તે વસ્તુ દાન કરો જે તને પ્રાણોથી પણ પ્યારી છે। જો રાજા ઇચ્છતા તો કોઈ સામાન્ય વસ્તુ આપી શકતા હતા, કોઈ બહાનું બનાવી શકતા હતા, પરંતુ સાચા ભક્તનું મન ત્યાં ફસાઈ જાય જ્યાં તેનો સૌથી મોટો મોહ હોય। તે તાવીજમાં માત્ર એક રત્ન ન હતો, તેમાં પિતાના આશીર્વાદ, કુળનું માન, પૂર્વજોની પ્રતિજ્ઞા બંધાયેલી હતી। આ જ આપણી જિંદગીમાં પણ થાય છે। દરેક માણસના ગળામાં કોઈને કોઈ અદૃશ્ય તાવીજ હોય છે। કોઈના માટે તે તાવીજ તેનો અહંકાર છે, કોઈના માટે સંબંધોમાં ખોટું સન્માન, કોઈના માટે ખોટી આદત, કોઈના માટે કાળું નાણું, કોઈના માટે લોકો શું કહેશે નો ડર। જ્યાં સુધી આપણે આ તાવીજને સૌથી ઉપર રાખીશું, ત્યાં સુધી પ્રજા એટલે કે આપણો પરિવાર, આપણું મન, આપણા સંબંધો કોઈને કોઈ બીમારીથી ગ્રસ્ત રહેશે। ગણેશજીની ત્રીજી શીખ એ છે કે વાસ્તવિક ભોગ એ જ છે જેમાં આપણે આપણો સૌથી ઊંડો મોહ તેમના ચરણોમાં રાખી દઈએ। જ્યારે બાળકે રાજાને પૂછ્યું, શું એક પથ્થરનો ટુકડો તને તારી પ્રજાના જીવનથી વધારે વહાલો છે? તો આ પ્રશ્ન માત્ર તેજપાલને ન હતો, આ પ્રશ્ન દરેક તે માણસને છે જે પોતાના સ્વાર્થ, પોતાના સ્ટેટસ, પોતાના રૂતબાને કારણે પોતાના ઘરવાળાઓ, પોતાના બાળકો, પોતાના માતાપિતા, પોતાના સાથીઓને દુઃખ આપતો રહે છે। રાજાએ કાંપતા હાથે જ્યારે તે તાવીજ ખોલીને ગણેશ સ્વરૂપ બાળકના હાથમાં રાખ્યું, તો તે માત્ર ઘરેણું નહોતા ઉતારી રહ્યા, તેઓ હું કોણ છું નો જૂનો અહંકાર ઉતારી રહ્યા હતા। તે જ ક્ષણે તાવીજ પ્રકાશ બની ગયું, બાળક ગણેશના સ્વરૂપમાં બદલાઈ ગયો અને બીમારી પણ તે જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ। આ પ્રસંગમાં ગણેશજી સાફ સાફ બતાવી દે છે કે જ્યાં સુધી તારા હૃદયમાં કોઈ એવો ખૂણો બચ્યો છે જ્યાં તું મને પ્રવેશ નથી કરવા દેતો, જ્યાં સુધી તું કોઈ એક વસ્તુને મારાથી પણ ઉપર માને છે, ત્યાં સુધી તારા જીવનમાંથી વિઘ્નો પૂરી રીતે નહીં જાય। પરંતુ જે દિવસે તું તે સૌથી પ્રિય વસ્તુને પણ ધર્મ માટે, લોકોની ભલાઈ માટે છોડી દઈશ, તે દિવસથી તારા જીવનની હવા શુદ્ધ થઈ જશે। આ જ કારણ છે કે રાજાએ ન માત્ર ખજાનો પ્રજાના નામે કર્યો, પરંતુ પોતે પણ ઝૂંપડીમાં રહીને પાંદડા પર ભોજન કરવા લાગ્યા। બહારથી તે સાધારણ થઈ ગયા, પરંતુ અંદરથી તે જ અસલી સમૃદ્ધ રાજા બની ગયા। રત્નગઢની ઓળખ હવે સોનાના મહેલો નહીં પરંતુ ધર્મ, ન્યાય અને ત્યાગથી થવા લાગી। ગણેશજીની આ ત્રીજી શીખ આપણને એ સમજાવે છે કે ઘરની શાંતિ માત્ર પૂજા, વ્રત અને મંદિરથી નથી આવતી। ઘરની શાંતિ ત્યારે આવે છે જ્યારે ઘરનો મોભી, ઘરની સ્ત્રી, ઘરના મોટા લોકો પોતાના નિજી સ્વાર્થોથી ઉપર ઉઠીને પોતાના પરિવાર,
સમાજ અને ધર્મની ભલાઈ માટે ત્યાગ કરે. જો આપણે સાચે જ ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાંથી બીમારી, સંકટ, કલેશ અને અશાંતિ દૂર થાય, તો આપણે એ જોવું પડશે કે આપણા ગળામાં કયું તાવીજ લટકી રહ્યું છે, કયો મોહ છે જેને આપણે કોઈ પણ હાલતમાં નથી છોડવા માંગતા. જ્યારે આપણે તેને પણ ભગવાન ગણેશને સોંપી દઈશું, ત્યારે આપણા જીવનમાં પણ એવો જ પ્રકાશ ઉતરશે જેવો તેજપાલના દરબારમાં ઉતર્યો હતો. ત્યારે જ જેઠ વિનાયક ચોથનું વ્રત, ગણેશની કથા અને આપણા બધા પાઠ સાચા અર્થમાં સફળ થશે. અને ત્યારે જ આપણે અંદરથી કહી શકીશું કે હે ગણેશ, હવે મારું ધન નહીં, મારી બુદ્ધિ અને મારો ત્યાગ જ તમારું અસલી મંદિર છે. ભક્તો, આશા છે કે રાજા તેજપાલની આ દિવ્ય અને રહસ્યમય કથા સાંભળીને તમારા મનને પરમ શાંતિ મળી હશે. ગણેશજીની આ કથા તમારા જીવનના તમામ વિઘ્નોને હરી લે અને તમારા સંતાનો પર હંમેશા સુખનો છાંયડો બની રહે તેવી મનોકામના છે. જો આ કથા સાંભળીને તમને થોડું પણ પુણ્ય મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા એક શેરથી કદાચ કોઈ બીજા ભક્તના જીવનનું સંકટ પણ ટળી શકે છે. માટે આ વિડીયોને વોટ્સએપ અને ફેસબુક પર ચોક્કસ શેર કરજો. આવી જ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોના ગૂઢ રહસ્યો જાણવા માટે અમારી ચેનલ વાસ્તુ ટેલ્સ સાથે જોડાયેલા રહેજો. કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા લખીને તમારી હાજરી પુરાવજો. ફરી મળીશું એક નવી પવિત્ર કથા અને નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી ગણેશજીની ભક્તિમાં લીન રહો અને સુરક્ષિત રહો. ગણેશજી આપ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે જય શ્રી ગણેશ, જય માતા લક્ષ્મી.